नमो वित्रागाय नमो वित्रागाय नमो अरिहंताणं नमो अरिहंताणं नमो सिद्धाणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो आर्यरियाणं नमो वज्रायाणं नमो वज्रायाणं नमो लोये सव्वसाहुनं नमो लोये सव्वसावणं ऐसो पंचनमुक्कारो ऐसो पंचनमुक्कारो सव्वपावपणासनो सव्वपावपणासनो मंगलाणं च सव्वेसिं मंगलाणं च सव्वेसिं पद्मं हवै मंगलम् परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय। जय सच्चिदानंद जय सच्चिदानंद। हे दादा भगवान वितराग परमात्मा हे दादा भगवान वितराग परमात्मा आप અમારી સૌની સાથે आप અમારી સૌની સાથે અહીં બિરાજમાન રહો અહીં બિરાજમાન રહો। આપનું અખંડ નિધિધ્યાસન આપનું અખંડ નિધિધ્યાસન આપનું અખંડ સાનિધ્ય આપનું અખંડ સાનિધ્ય અમને નિરંતર વર્તો અમને નિરંતર વર્તો। હે દાદા ભગવાન હે દાદા ભગવાન એવો શુદ્ધાત્મા અનુભવ એવો શુદ્ધાત્મા અનુભવ આપને નિરંતર વર્તે છે આપને નિરંતર વર્તે છે એવો જ શુદ્ધાત્મા અનુભવ એવો શુદ્ધાત્મા અનુભવ અમને પણ નિરંતર વર્તે અમને પણ નિરંતર વર્તે મન વાણી કાયાની રિલેટિવ ધારાથી મન વાણી કાયાની રિલેટિવ ધારાથી આપની સ્વ શુદ્ધાત્માની નિશ્ચય ધારા આપની સ્વ શુદ્ધાત્માની નિશ્ચય ધારા જે રીતે નિરંતર નોખી જ વર્તે છે જે રીતે નોખી જ વર્તે છે એ જ રીતે એ જ રીતે અમારી ફાઇલ એકની અમારી ફાઇલની એકની વ્યવહાર ધારાથી વ્યવહાર ધારાથી અમારી સ્વભાવની અમારી સ્વભાવની નિશ્ચય ધારા નિશ્ચય ધારા નિરંતર નોખી જ અનુભવાય નિરંતર નોખી જ અનુભવાય એવો નિશ્ચય એવો નિશ્ચય એવી જાગૃતિ એવી જાગૃતિ અને એવો પ્રબળ પુરુષાર્થ આપો અને એવો પ્રબળ પુરુષાર્થ આપો। હું શુદ્ધાત્મા છું હું શુદ્ધાત્મા છું હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધ આત્મા છું હું વિશુદ્ધ આત્મા છું હું વિશુદ્ધ આત્મા છું ચૈતન્ય ઘન સ્વરૂપ એવું શુદ્ધ આત્મા છું હું ચૈતન્ય ઘન સ્વરૂપ એવો શુદ્ધ આત્મા હું છું વિજ્ઞાન ઘન સ્વરૂપ એવું શુદ્ધ આત્મા છું હું વિજ્ઞાન ઘન સ્વરૂપ એવો શુદ્ધ આત્મા છું હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું। જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ। સત્સંગની શરૂઆત પરથી કરીએ છીએ। ભરતભાઈ શ્રી સોલો ગવડાવશે। જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ। ડોક્ટર સાહેબ એક રિક્વેસ્ટ છે, અગર તમે થોડું બ્રીફમાં પછી આ પદ સમજાવશો તો વધુ સારું। ચોક્કસ જી જી જય સચ્ચિદાનંદ। ભ્રાંતિ વાળા દોષના જતન થયાતિ પતન હોઠિંગણ અજ્ઞાનના જગનિષ્ઠાર્થ ભ્રમણ ભ્રાંતિ વાળા દોષના જતન થયાતિ પતન
क्लेशोत्पादक भ्रांति रस पीड़े मन संग तन झेरी वेण भरेली दाड़ स्वपर काज कुसंग बीजानी भूल काढ़ता खुद पीड़ाता जन अभिप्राय सर्वाग्रहे निंदा रस पोषण भ्रांति वाला दोष ना जतन थयाथी पतन पूर्वग्रहो निगूंचवण आट चढ़ेलू मन गूंच पड़ी त्या झेर डंग निश्चेतन चेतन बुद्धि भेदी अहमति खुद ने गणे निर्दोष आरोपे बीजा ऊपर गूंचवतो जीव कोश भ्रांति वाला दोष ना जतन थयाथी पतन आटी पे आटा चढ़े हूँ तू भवरण तंत्र पूर्वग्रहों नियटकणे प्रतिष्ठा दैहिक दंड पीड़नात्मक विकल्पति कषाय उभरे तन दोष कपट ने दाबता चोटे खेच स्खलन भ्रांति वाला दोष ना जतन थयाथी पतन जे त्यागे दंडे कषाय मन मा उभरे विष चित्त चारा पर में धराय त्या उबता गति बीज दुनिया मा बेवात रहे विष गणो विखवाद बीजी वात अपूर्व अमृत सत वितराग भ्रांति वाला दोष ना जतन थयाथी पतन दोष विना ना मानवी कड़ियुगे मुश्किल द्रव्य फरे नहीं तो भले भावती बदलो कहे अभिप्रायोनु विखरण ज्ञानाधारे थाय सर्वाग्रह शून्यावशेष तब सत आ समझाए भ्रांति वाला दोष ना जतन थयाथी पतन होटिंगण अज्ञान ना जगनिष्ठार्थ भ्रमण भ्रांति वाला दोष ना जतन थयाथी पतन। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद सर। करिए दीपकानंद जी। हाँ, तो કવિરાજનો હંમેશાની જેમ દરેક પદના દરેક શબ્દમાં આખું વિજ્ઞાન વ્યક્ત થાય અને વિજ્ઞાનમાં કારણ કાર્ય સંબંધ ઇફેક્ટો સાથે થાય તો કે છે ભ્રાંતિવાળા દોષના જતન થયાથી પતન. હવે મોટામાં મોટી જે ભ્રાંતિ હું શૈલેષને હું કરું છું, પહેલા તો આપણે એમાં જ હતા અને એને કારણે દાદા કે છે ને બ્લન્ડર હાજર હોય એટલે મિસ્ટેકની તો લંગાર લાગેલી છે અને તે વખતે તો આરોપી પણ હું, જજ પણ હું, વકીલ પણ હું, એટલે કે જગનિષ્ઠાર્થ એટલે આખી વૃત્તિ પ્રવૃત્તિ ગતિ બધી
સંસારગામી એટલે કે બંધનગામી હતું, જગનિષ્ઠાર્થ ભ્રમણ જન્મ મરણના, અને અહીંયા ચાલુ દેહમાં પણ ભમરડો ભમ્યા જ કરે. પણ એનું મૂળિયું ક્યાં? તો કે બ્લન્ડર્સ અને મિસ્ટેક્સ. અને હવે મહાત્મા થયા પછી આપણી બ્લન્ડર દાદાએ તોડી આપી છે, પરંતુ ભ્રાંતિની દશામાંથી જે દોષો હવે પાઈલેકમાં નિકાલી સ્વરૂપે નીકળી રહ્યા છે, પ્રકૃતિના દોષો, ત્યાં આપણી જાગૃતિ. એટલે આપણે બંને રીતે આ વાત સમજીએ વિજ્ઞાનથી. તો કે યા શ્યોર. તો કે બંને રીતે આપણે આ વાત વિજ્ઞાનથી સમજીએ તો કે જેમ લાઇટના બે વાયર એકબીજા જોડે ટચ થાય અને તણખો જર્યા વગર રહે નહીં, એમ કે છે ક્લેશોત્પાદક ભ્રાંતિ રસ ગમે તેટલું કરે, ત્યાગ પણ લે, સાત્વિકતાની શ્રેણીઓ પણ ચડે, બધું જ કરે 14 લોકમાં, પણ જ્યાં સુધી ભ્રાંતિ રસ, હું શૈલેષ છું ને હું કરું છું, વાયર જોડેલા છે ચેતન અને જળના ભ્રાંતિના રસથી, ક્લેશ મટતો નથી. કહે છે ક્લેશોત્પાદક ભ્રાંતિ, એનું ઉત્પાદન ક્લેશનું કોણ કરે છે? તો કે મૂળ ભ્રાંતિ રસ, અજ્ઞાન જે છે એનાથી રસ પડ્યા જ કરે. પણ વિભાવનો રસ જેને કહે છે આ મૂળ વિજ્ઞાન. બધાય ક્લેશનું કારણ શોધ્યા કરે, પણ ક્લેશ કોઈ કહે છે કે આની જોડે બનતું નથી, બને છે ને આમ સ્વભાવ બદલો, પેલું બદલો, એડજસ્ટ થાવ, પણ મૂળિયું ભ્રાંતિ રસ છે. કે છે પીડે મન સંગ તન, મન એકલું એટલે કે અંતસ્કરણ એકલું આકુળ વ્યાકુળતા વાળું નથી, જોડે બોડીને પણ ઇફેક્ટ થાય છે. એટલે આજનું સાયન્સ પણ કબૂલ કરે છે કે બોડી માઇન્ડ સોલ હેલ્થ એ કનેક્ટેડ છે ને એને જ હેલ્થ કહેવાય છે. જ્યાં મનને કે અંતસ્કરણને અસર પડે એ શરીર ઉપર અસર લાવ્યા વગર રહે નહીં. અને આમાં આપણે ઊંડા નહીં જઈએ તો કે ઝેરી વેણ ભરેલી દાળ, આ વ્યવહારમાં જે કંઈ બન્યા કરે છે એમાં જે કંઈ આપણને નથી ગમ્યું, નથી ફાવ્યું, આપણી પ્રકૃતિએ જે કંઈ નોંધ લીધી છે, અભિપ્રાયોના ચશ્મામાંથી જોયું છે, એની નોંધમાંથી પરિણામ સ્વરૂપે કઈ ને કઈ રિએક્શનરી વાણી નીકળે, જેને ઝેર સાપની દાઢમાં કે છે ઝેર હોય એવું આપણું વેણ, જે વેણ નીકળે છે, શબ્દ નીકળે છે, એ જ્યારે આવા અસરવાળા હોય છે, સાની અસરવાળા, તો કે આ બનેલા બનાવોને મેં મારી અજ્ઞાન દ્રષ્ટિથી જે જોયેલા એની જે નોંધ પડેલી, દાદાએ નોંધની બહુ બધી વાત કરી છે કે નોંધ પોતી હોય તો આખો સંસાર ઉભો થઈ જાય. પણ અહીંયા શબ્દ નીકળવાની પાછળનું કારણ આ, અને સૌથી મોટું કારણ અજ્ઞાન. તો કે સ્વપર કાજ કુસંગ, પોતાને અને બીજાને બંનેને દુઃખદાયી થયા કરે, બીજાની ભૂલ કાઢતા ખુદ પીડાતા જન. હવે આખું જગતને આપણે પણ પહેલા એમ જ હતા કે ભાઈ બીજાની 100 ભૂલ ફટાફટ દેખાય આપણને, આંગળી આમ જ હોય, પણ 4 આંગળી આપણી તરફ ખબર પડે નહીં. હવે આ વૈજ્ઞાનિક રીતે જેવી હું કોઈની ભૂલ જોઉં છું, અને આજે પણ મહાત્માઓને પ્રકૃતિમાં ખ્યાલ આવે કે જેવી હું કોઈની ભૂલ જોઉં, દીપકાનંદજીની ભૂલ જોઉં, ભરતભાઈની જોઉં, ઘરનાની જોઉં, એટલે તરત જ અંદર એક જાતની પીડા ચાલુ થઈ જશે. મારા મન વાણી કાયામાં ઉઠતું નાનામાંનું સ્પંદન બીજાને અસર કરતા પહેલા મને કરે છે. એ આ વિજ્ઞાનનો બહુ મોટો પાઠ છે. તો કે બીજાની ભૂલ કાઢતા ખુદ પીડાતા જન, પોતાને જ પીડા ઉત્પન્ન થાય છે. અભિપ્રાય સર્વાગ્રહે, એમાં દાદાએ કહ્યું કે જ્યાં આગ્રહ છે ત્યાં વિતરાગ ધર્મય ના હોય, ને આગ્રહ છે ત્યાં જ વિગ્રહ હોય. એટલે કે આગ્રહ છૂટે ત્યારે આપણે માર્ગ પામે કે, અને એનાથી નાનું સ્વરૂપ એ અભિપ્રાય છે. નિંદા રસ પોષણ, જ્યાં સુધી અભિપ્રાય ને આગ્રહો મહાત્મા થયા પછી પણ જો મારી જાગૃતિમાં પૂરેપૂરા નથી આવતા, તો મોટી નહીં પણ નાની પણ ક્રિટિસિઝમ કોકની ને કોકની થઈ ગયા વગર રહેતી નથી. ભલે આજે રસ ના ચાખીએ, જગત પહેલા તો જગત તો નિંદા રસની જ મજા લેતું હતું. અને આપણામાં કહેવત હતી કે 4 મળે તો ચોટલા, ઘરના ભાંગે ઓટલા. એમ કે 2 થી વધુ વ્યક્તિ ભેગી થાય તો 3જી મિનિટે કોકનું નિંદા ચાલુ થાય. પણ હવે
તો કે હવે રસ ના આવે, ન ગમે, પણ પ્રકૃતિમાંથી હજી જતું રહ્યું નથી. પૂર્વગ્રહોની ગૂંચવણ આટે ચડેલું મન, ગૂંચ પડી ત્યાં ઝેર ડંખ નિશ્ચેતન ચેતન. આ આખા વ્યવહારમાં દાદાએ કહ્યું કે સારા કાળમાં પ્રેમથી બંધાયેલા હતા, આ કાળમાં ડિસએડજસ્ટમેન્ટથી અને વેરથી આ બધા એકબીજા નિશ્ચેતન ચેતન એટલે કે ભમરડા જેવી પ્રકૃતિઓ એ આજના કાળમાં આ ગૂંચોથી અટવાયેલી છે. અને એ ગૂંચો કઈ? તો કે પૂર્વગ્રહો. પૂર્વગ્રહો એટલે શું? પૂર્વ અને આગ્રહ બે શબ્દ છે, ગ્રહ અને આગ્રહ. તો કે એના માટેનો અભિપ્રાય, એના માટેની માન્યતા, એના માટેની નોંધ તો કે નાની વાત છે, પણ મારી બિલીફોની જે પકડ મારી પાસે છે, અને આમ હોય તો બરોબર ને આમ ન હોય, પૂર્વના માન્યતાઓની જંજાળો હજી હું છૂટ્યો ખરો, પણ પ્રકૃતિ આખું ઇટ ઇઝ નથિંગ બટ બિલીફ ઓફ ઇટ ઇઝ બંડલ ઓફ પ્રીવિયસ બિલીફ્સ અને ઇફેક્ટ્સ ધેર ઓન. કે આખી પ્રકૃતિ મારા પૂર્વગ્રહોની ગૂંથણીને ગૂંચવણ હજી પણ ઊભી કરી શકે છે. આટે ચડેલું મન, ગૂંચ પડી ત્યાં ઝેર ડંખ. એટલે દાદા સામાન્ય ખેડૂતને સમજાવતા હતા કે અલ્યા ગૂંચ ના પાડીશ, અને ગૂંચ પડી હોય તો ઉકેલી નાખજે. એટલે પેલો પૂછે કે ગૂંચ પાડવી એટલે શું? આપણે સાદી ભાષામાં તો સમજીએ કે દોરો ગૂંચાયો હોય તો ધીમે રહીને ખોલવો પડે તો તૂટી જાય ને ગાંઠ પડે. એટલે પછી દાદા એને સમજાવે કે ભાઈ બાજુવાળાના ખેતર જોડે તારો શેડો પડેલો હોય તો કઈ માથાકૂટ થાય તો ગૂંચ વધારીશ નહીં, ધીમે રહીને ઉકેલી નાખજે. બુદ્ધિ ભેદ અહમથી ખુદને ગણે નિર્દોષ, આરોપો બીજા પર ગૂંચવતો જીવકોશ. આ મોટાભાગની અજ્ઞાન દશાનું વિજ્ઞાનની વાત છે કે અજ્ઞાન દશામાં શું બનતું હોય છે, અને જ્ઞાન થયા પછી હવે પોતાના દોષો જોતા થયા પ્રજ્ઞાના પ્રકાશમાં, અને વખતે પ્રકૃતિ બીજાના જોઈ લે તો તરત ચેતવણી આવે છે અને તરત ત્યાં પ્રતિક્રમણ પણ કરે છે. પણ હજી આ ડિસ્ચાર્જ અહંકાર અને ડિસ્ચાર્જ થતી બુદ્ધિ હજી ભેદ પડાવી શકે છે અને પડાવે છે. એટલે કે પ્રકૃતિના ભાગમાં, રિલેટિવ વ્યવહારના ભાગમાં મને જે અભેદતાનો અનુભવ નથી કરવા દેતી, ત્યાં મારે મહાત્મા તરીકે જાગૃત રહેવું પડે કે આ નિકાલી બુદ્ધિ અને નિકાલી ડિસ્ચાર્જ અહંકાર, ત્યાં હજી આપણે જાગૃત રહેવું જોઈએ. આરોપે બીજા ઉપર ગૂંચવતો જીવકોશ, આંટી પે આટા ચડે. આંટી પડી એટલે કે મારે બીજા જોડે વ્યૂ પોઈન્ટનો વાંધો પડ્યો અને પકડી આગ્રહ થયો તો પછી આંટી પડે. એકલો વ્યૂ પોઈન્ટ એક્સપ્રેસ કરવાનો વાંધો નથી. એટલે પણ દાદાએ કહ્યું કે મત હોય પણ મતભેદ ના પડવા દઈશ, અને મતભેદ પડે તો વાળી લેજે, નહીં તો મનભેદ સુધી પહોંચી જશે. એટલે કે એક આંટી પડી વાતમાં કે વિચારમાં કે બિલીફમાં કે ઓપિનિયનમાં, અને જો પકડ્યું આગ્રહ થયો તો પછી આટા ચડવા માંડે, ને હું ને તું ચાલુ થઈ જાય. ભવરણ તંત પૂર્વગ્રહોની અટકણે ત્યાં જ અટકી રહે. આખો જન્મ ઘણી વાર તો અટકી રહે. બે વ્યક્તિનો વ્યવહાર બગડ્યો હોય તો આખો જન્મ જતો રહે. પ્રતિષ્ઠા દૈહિક દંડ, પીડનાત્મક વિકલ્પથી કશાય. વિકલ્પ અને સંકલ્પ એટલે કે હું ને મારું, હું શૈલેષ છું, આત્માનો શુદ્ધનો વિકલ્પ થયો કે હું શૈલેષ છું અને મારું, તો કે એનાથી આખા કશાયો જે ઊભા છે, અને અંતસ્કરણ કે મનની જોડે તનમાં પણ પછી તો ઉભરાય બધું. ઘણાને તો ગુસ્સો આવે ને એટલું બધું ધ્રુજે કે બધું શક્તિએ ખલાસ થઈ જાય. દોષ કપટને દાબતા ચોંટે ખેંચે સ્કલન. પણ મહાત્મા તરીકે હવે આપણે જાગૃતિ એટલી જ રાખવાની કે આ ડિસ્ચાર્જ થતા કશાયો મને પીડા ના આપે. હવે મને પણ અનુભવ થયેલો કે એકંદરે તો દાદાના વિજ્ઞાનથી આ બધું ઉપશમેલું બહુ સુંદર રહે, આનંદ રહે. મહાત્માઓને પણ બધાને અનુભવ છે. પણ જો વખતે ક્યાંક કોક ફાઇલ જોડે જરાક લાંબુ ચાલી ગયું તો તરત જ અંદર બધું હખડ ડખડ, એટલે કે સુખ જતું રહે, બધું ટાઈટ થવા લાગે. તો કે મન અને તન બે ઉપર અસર પડવા માંડે. અને જો દોષ કપટને દાબતા, આ તો બહુ જ જાગ્રત રહેવા જેવું છે. કે હવે દાદાએ કહ્યું કે તમને જેનાથી છોડાયા એનું રક્ષણ કરો તો મારી જોડે કપટ થાય કે છે. એક મહાત્માને 1987માં કહેલું કે પ્રકૃતિથી ને ડિસ્ચાર્જ અહંકારથી છોડાયા છે, શુદ્ધાત્મા બનાયા છે. હવે શુદ્ધાત્માનું રક્ષણ કરશો કે અહંકારનું રક્ષણ કરશો, પ્રકૃતિનું રક્ષણ કરશો? પણ જો કોઈ કાચી અજાગૃતિની પળમાં એ અંદરના દોષ કે કપટને આપણે છાવર્યો, બીજાને કેવું લાગશે એમ કરીને જો એનું પ્રોટેક્શન કર્યું, તો પછી આપણને સ્ખલન એટલે પડતી
અથવા નીચે લઈ ગયા વગર રહે, ભલે મહાત્મા થયા, ભલે જાગૃત થયા, ભલે પ્રજ્ઞા છે, ભલે હું શુદ્ધાત્મા છું, પણ પ્રકૃતિના ભાગમાં હજી પણ આ વિજ્ઞાન આ જ રીતે કામ કરશે. જે ત્યાગે દંડે કશાય મનમાં ઉભરે વિશ્ચિત ચારા પરમે ધરાય, ત્યાં ઉભતા આ ચિત્ત જ્યાં પર વસ્તુઓમાં હજી ફરે છે ને ત્યાં જ એને સંતોષ થાય છે, ત્યાં ધરાયેલું લાગે છે, તો હજી ગતિઓ 4 ગતિના બીજ પડ્યા વગર રહેશે નહીં. એટલે કે અજ્ઞાન દશાની વાત છે. મહાત્માઓને તો દાદાએ કૃપાથી વાળી લીધું છે. દુનિયામાં 2 વાત રહે વિષગણો વિખવાદ, અજ્ઞાન અને હું શૈલેષ, અને આ બધું એનાથી જે મારું વિખવાદ. દાદાએ અમને આપતપુત્રને કહેલું કે જે વાત ઉપર વાદની ઉપર વાત હોવી ઘટે, વાદ પણ ના થવો જોઈએ, વાદ ઉપર વિવાદ તો થાય તો અટકી જજો, છોડી દેજો. તો કે છે કે વિખવાદ, મારી બિલીફ, મારી માન્યતા, મારી વાત અને એટલી ચડી કે વિખવાદ થઈ ગયો. કે આ દરેક શબ્દ એક રિસર્ચ માગ એવા શબ્દો છે ગુજરાતીના, બહુ ઊંડા સમજવાળા શબ્દો છે, ને એમાંથી પછી વિષ જ ઉત્પન્ન થાય. વિષ ગણો વિખવાદ આખી અજ્ઞાન દશાની રેલવે લાઈન છે. બીજી વાત અપૂર્વા અમૃત સમ વિતરાગ, વિતરાગોની આખી વાત અમૃતની ઊંડો પાતાળી ઝરો જેવું છે. અને એટલે જ વિતરાગે કહ્યું કે આગ્રહો ના હોય ત્યાં વિતરાગ માર્ગ છે. જ્યારે સત્યનો એ આગ્રહ છૂટી જાય છે, વિતરાગ સંપૂર્ણ ઓળખાય છે. અને પછી આગળ કહે છે કે આવું હોવું ઘટે, પણ એવા માનવી આજે આ પુઠિયા ફાઇલે કળિયુગમાં એવી રીતે તો મળવા મુશ્કેલ છે. એટલે વિતરાગોએ વિજ્ઞાન આપ્યું કે તારું દ્રવ્ય એટલે કે અજ્ઞાન દશામાં વર્તન, બિહેવિયર, ઇફેક્ટ, ફળ ના ફરે, અને જ્ઞાન પછી આ ડિસ્ચાર્જ થઈ રહેલો માલ તો કદાચ એ તરત ફરે કે ના ફરે, પણ અંદર ભાવ ફેરવી નાખજો. એટલે દાદાએ આપણને પ્રતિક્રમણ આપ્યું, 9 કલમો આપી, અને મહાત્માને તો તરત જ અંદરથી ફરી જ જાય, ને ન ફરે ત્યાં સુધી ઊંઘવાય ના દે એવી પ્રજ્ઞાશક્તિ મૂકેલી છે. એટલે કે દ્રવ્ય ફરે નહીં તો ભલે ભાવથી બદલો કહેલ, અભિપ્રાયોનું વિખરણ જ્ઞાનાધારે થાય. મહાત્માઓને માટે ખૂબ જાગૃતિનો પ્રયોગ છે કે મુક્ત થયા છીએ, પણ જ્યાં સુધી આ ફાઇલ એકની અંદર કંઈ ને કંઈ અભિપ્રાયો રહેલા છે ત્યાં સુધી આપણે મહામુક્ત નથી. અભિપ્રાયો વિખરાય કેવી રીતે જાય, સમાન અને એનું સંભાવથી નિકાલ ક્યારે થઈ જાય, તો કે જ્ઞાનથી જોવાથી થશે. અને એના માટે દાદાએ સુંદર ચાવીઓ આપેલી છે. વ્યવહારની ચાવી આપી કે આફ્ટર ઓલ હી ઓર શી ઇઝ અ ગુડ પર્સન. ગુલાબમાં કાંટો એ ના જોવાય, પણ ફૂલ જોજો, દરેકની અંદર કંઈ ને કંઈ ફળ ને ફૂલ છે. બીજું આપ્યું કે આ રિલેટિવ એ ડિસ્ચાર્જ નિકાલી થઈ રહેલી કુદરતી રચના છે. અંદર શુદ્ધાત્મા જોજો, શુદ્ધાત્મા જોવાથી જ 90% અભિપ્રાયો વિખરાઈ જાય. અને છતાં બુદ્ધિ જ્યારે પ્રકૃતિને જુએ તો છેલ્લી વાત કે આ કુદરતી રચના છે. દાદાએ કહ્યું કે બાવળિયાનું ઝાડ પણ વાંકું છે એવું ના બોલાય, કારણ કે કુદરતી રચના છે અને એના પોતાના ગુણો અને ઉપયોગિતાથી ભરેલું છે. તો કે આવી રીતે પ્રકૃતિના અંદરના અભિપ્રાયો જ્ઞાનથી, વ્યવહાર જ્ઞાનથી, સવડી સમજણોથી, બોધ કળાથી, જ્ઞાન કળાથી, અને છેલ્લે તત્વ વિજ્ઞાનથી બધા વિખરાઈ જાય. સર્વાગ્રહ શૂન્યાવશેષ, બધા આગ્રહો, બધા અભિપ્રાયો, બધું જ્યારે ગાંઠો બધું જતી રહી તો રિલેટિવમાં શૂન્ય, આ બધી ગ્રંથિઓ શૂન્ય થઈ ગઈ, નિર્ગ્રંથ થયા. તો અંદર સત એટલે કે શુદ્ધાત્માનો અનુભવ સંપૂર્ણ જેમ છે તેમ ખુલ્લો થાય. અહીંયા સમજાવવાનો અર્થ અનુભવ ખુલ્લો થવો અને અનુભવમાં સ્થિરતા રહેવી, એ જ મારો સ્વભાવ થઈ જવો, એ સમજાય છે. જય સચ્ચિદાનંદ. ભરતભાઈ સાહેબ, જય સચ્ચિદાનંદ સાહેબ. ભરતભાઈ સાહેબ કઈ ઉમેરણ કરવું છે? ના, મારે કઈ ઉમેરે ના. મારું જે લિમિટેડ વર્ઝન આવે ને, મેં થોડું બ્રીફ થોડું થાય તો વધારે સારું. એકવાર તમે ગાયો ત્યારે થોડું બોલ્યું હતું, પણ શું નવો પ્રકાશ પડે તો જરા ડીપલી સમજી શકાય. દાદાને પ્રાર્થના કરીએ આપણે બધા કે એમાંથી જ આપણું વિજ્ઞાન ખુલ્લું થતું જાય. એબ્સોલ્યુટલી. અને આ અદ્ભુત વિજ્ઞાન ખુલ્લું થયેલું છે, અદ્ભુત વિજ્ઞાન. એક્ઝેક્ટ. એના પ્રકાશમાં જ એટલું ખુલ્લું થાય. કરેક્ટ. ચાલો, જય સચ્ચિદાનંદ. પ્રશ્ન લઈએ. જી. હેમાબેન.
જય સચ્ચિદાનંદ. જય શ્રી આ પદમાં બીજી લાઈનમાં એઠી ગણ આવ્યું, એનું મિનિંગ શું થાય? એઠી ગણ ઓઠિંગણ. ઓઠિંગણ શબ્દ છે. હા, એટલે આ બધું કેવું છે કે કવિરાજના તળપદિયા શબ્દ ઓઠિંગણ અજ્ઞાનના, તો કે અજ્ઞાનના ઓઠે, અજ્ઞાનના ઓછાયા હેઠળ કે જે ગણો એને આધારે જે ઉભેલું છે એમ. અચ્છા, સમજી ગઈ. આપણે ટેકો લઈએ ને, આપણે ભાખોડિયા ભરતા હોય નાના હોઈએ ત્યારે કશાકનું ટેકો લઈએ એમ. હા, બરાબર એટલે છે. કે શાના ટેકે છે, શાના આધારે છે, શાના સમથિંગ લાઈક ધેટ. સમજી ગઈ. મારો પ્રશ્ન છે શ્રેણી નંબર 19, પાના નંબર 28 અને વાક્ય છે 164 અને પાના નંબર 29 171. એક 164 નું વાક્ય, શ્રેણી નંબર 19, पाना नंबर 25. स्नेह गलत नहीं है. वाचो? हाँ वाचो. स्नेह गलत नहीं है, स्नेह होना जरूरी है. अगर मनुष्य है वो, किंतु जो नाटकीय तरीके से होना जरूरी है. अहंकार होना जरूरी है, क्योंकि बिना अहंकार शरीर की एक भी क्रिया नहीं चलती. लेकिन वो नाटकीय भाव से होना जरूरी है. इसलिए भगवान ने बताया कि असल भारतीयता यह है कि वो भाव से जीत जाते हैं. क्या भारतीयता? भारतीयता भाव से जीत जाते. आपको वो भाव से जीते हैं. जीते हैं. भाव से जीते, जीता मैंने जीવું. તો ગુજરાતીમાં જ વાત કરું છું. હા, તો હિન્દીમાં છે એટલે પછી હિન્દી વાંચવું પડે ને. ના ના, એનો વાંધો નહીં, પણ હું ગુજરાતીમાં વાત કરું તો ચાલશે દીપક હા, આનંદજી? મારે ચાલશે ચાલશે. ગુજરાતીમાં જ બોલવાનું છે હમણાં. હા હા, એટલી જ કહું છું. તો કે આ દરેક વાત એક બાજુ નિશ્ચય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે એટલે શુદ્ધાત્મા, શુદ્ધાત્મા સ્વભાવ, શુદ્ધાત્મા ગુણો, અને હરેક અવસ્થામાં હરેક સમયે શુદ્ધાત્માની પરિણતિ પોતાના સ્વગુણો સાથે. બીજી બાજુ કે વ્યવહાર, મન, વાણી, કાયા અને પોતાનો અને અરસપરસનો, એની અવસ્થા પરિણામો અને એ બંનેનો સંબંધ અને વ્યવહારના શુદ્ધિકરણ માટે જે જરૂરી દર્શન, તો કે જે સ્નેહ ગલત નહીં હે. આપણને બધાને અનુભવ છે કે એકમેક સાથે વ્યવહારમાં રહેતા પ્રકૃતિને એકમેક સાથે સ્નેહ હોય. માતાને પોતાના પુત્રો પુત્રીઓ માટે સ્નેહ હોય, પતિને પત્ની માટે હોય, પત્નીને પતિ માટે હોય, મિત્ર માટે હોય. તો કે સ્નેહ અહીંયા જે સમજાય છે એ પૂદગલનું એકબીજા જોડે ગૂંથમણ, જેને આપણે કઈ કનેક્ટેડનેસની વાત છે, એમાં જે રસ જમે છે. સ્નેહ એ રસ છે એક જાતનો, સમજો. તો કે સ્નેહ રસ, એમાં ચિકાશ પણ હોય છે. પણ હવે ઘણાને પ્રશ્ન થાય કે હું શુદ્ધાત્મા થઈ ગયો, મને તો વિતરાગ વિજ્ઞાન મળી ગયું, તો હવે આ બધું મારે હોય ના હોય, શું હોય કે કેવું હોય કે ના હોય. એટલે પહેલામાં પહેલી વાત છે કે આ પ્રકૃતિનો પૌદ્ગલિક ગુણ છે. સવિતાબા, ચંદ્રકાંતભાઈ, જેમણે જ્ઞાનના દરવાજા ખોલાવેલા, એમના મમ્મી, અને બહુ જ સમજુ, બહુ સુંદર જ્ઞાનમાં રહે. એક દિવસ દાદાને પૂછ્યું કે દાદા, આ ચંદ્રકાંતભાઈ પર મને બહુ રાગ એટલે કે સ્નેહ આવે છે. તો દાદાએ કહ્યું, ભલે ને આવે, કોને આવે છે? તો કે સવિતાબાને આવે છે. તો કે કુદરતીપણું છે માતા અને પુત્ર વચ્ચેનું, પણ તમે એને જોતા રહો. શું રહો? તમે એને જોતા રહો. હા, નિગેટ નથી કર્યું, કારણ કે કુદરતીપણામાં અમુક વસ્તુ બનવાની છે. કનેક્ટેડનેસ થી શું બનવાનું છે? અગર મનુષ્ય, તો આપણે પથરા નથી થઈ ગયા. વ્યવહારમાં ફાઇલ એક પથરો નથી થઈ ગઈ, અથવા પથરો થઈ જવું એને વિતરાગતા નથી કઈ કે છે. પછી આગળ કે છે નાટકીય તરીકે છે, એટલે શું વળી પાછું? તો કે દંભ કરવાનો છે હેમાબેને કે ભાઈ મુકુલભાઈ સાથે, કે ભાઈ મને તમારા માટે સારું ભાવ છે કે કાળજી છે, સ્નેહ છે. તો કે ના,
નાટકીય એટલે પોતે તેમાં ના હોવું તે, અને અચ્છા. ફાઇલ એક જે કરી રહી છે તો સિન્સિયરિટી અને મોરાલિટી સાથે જ હોય, પણ એ જતું અચ્છા. રહે, સંજોગ ના હોય ત્યારે ચોંટેલો ના હોય અંદર. આ બીજી વાત. અચ્છા, ફરી વાર બોલો છો. સંજોગ ના હોય ત્યારે ચોંટેલું ના હોવું જોઈએ. હા, ત્યાં ચોંટ ના હોય. નાટકીયના ચોંટ ના. મને બે વસ્તુ સમજાય છે કે પ્રકૃતિની ભૂમિકા, એની પૂરી સિન્સિયરિટી, મોરાલિટી, કમિટમેન્ટ, ડેડિકેશન, જે પણ તમે શબ્દ વાપરો એની સાથે હોય, પણ પોતે શુદ્ધાત્મા સ્વભાવથી એનાથી મુક્ત હોય, એટલે કે અંદર ચોંટેલો ના હોય. નાટકમાં પોતે અંદર છૂટો રહી શકે અંદરથી, એ એની લિમિટ છે. અને બીજું કે સંજોગ ના હોય ત્યારે ત્યાં ને ત્યાં ચોંટેલું ના હોય. એનો દાખલો આપો. એક વાર તમને પણ ખબર છે કે મહાત્માઓએ પૂછ્યું દાદાને, નીરુબેન ક્યાં ગયેલા હશે 2-4 દિવસ, તો કે નીરુબેન 24 કલાક તમારી સેવામાં રહે છે અને હમણાં નથી, તો તમને યાદ આવે ખરું? દાદા કે જરાય નહીં. યાદ આવે, ગેરહાજરીમાં તો રાગ કહેવાય, ડિસ્ચાર્જ રાગ કહેવાય. એટલે કે પ્રેમ, હવે પ્રેમ પાછો જુદી વસ્તુ છે, સ્નેહથી પણ વાત કરું, પણ આ વાત છે કે સ્નેહ હોના જરૂરી है. અગર મનુષ્ય આપણે છીએ તો આપણો વ્યવહાર સાવ લુખ્ખો સુક્કો ના હોય, ઔચિત્ય વાળો સુંદર વ્યવહાર હોય, એકબીજાનું દિલ ઠારે એવો વ્યવહાર હોય. પણ નાટકીય એટલે કે આપણે અંદરથી શુદ્ધાત્મા સ્વભાવ આવે. નાટકીયનો બીજો એક્ઝામ્પલ મને એક ખ્યાલ આવે છે કે દાદા ભગવાન પોતાની હાજરીમાં મહાત્મા કે કોઈ પણ માંદો પડે, શક્ય હોય તો પોતે જાતે જતા વિધિ કરવા હોસ્પિટલમાં, ઘરે, અને ના હોય તો વિધિ કરીને હાર મોકલતા. એટલે મહાત્માઓ સત્સંગમાં દાદાને પૂછ્યું કે દાદા, તમે કેટલી બધી તમને લાગણી છે મહાત્માઓ માટે, કેટલી બધી કાળજી છે, તમે નાનામાં નાનું મહાત્મા કે નાનામાં નાની વાત. તો દાદા કે મને બિલકુલ નથી. પોતાની ભલી થાય. મહાત્મા તો ચોંકી ગયા એકવાર કે આટલું બધું દેખાય છે, આટલી બધી દાદાની કેર, કાળજી, પ્રેમ, સ્નેહ. તો કે તો એમ પટેલને છે. જો મને થાય તો તમારું કામ ના થાય. શું થાય? અચ્છા, ના જો થાય. મને થાય તો તમારું કામ ના થાય. કામ ના થાય. હું તો એટલે પોતે દાદા ભગવાન સંપૂર્ણ વિતરાગ, નિર્વિકલ્પ જ્ઞાન માત્ર છું. એમ પટેલને આ છે, અને અમે તો એને પડોશી ભાવે જાણીએ છીએ, અને એ પટેલ આ બધું કરી રહ્યા છે સાહજિક ભાવે. એટલે નાટકીયનો અર્થ બહુ વિશાળ છે. ત્રીજી વસ્તુ એ છે કે જેનું કરી દીધું તમે કાળજીથી, જેનું કામ કર્યું, વિધિ કરી, આ કરી, હવે બને કે તમારી વાત ન માને, એને તમારું નિગ્લેક્ટ કર્યું, ઇગ્નોર કર્યું, ફરી ગમે તે કર્યું, તો તમને અસર ના થાય. ત્યાં નાટકીય, કારણ કે તમે કોઈના માટે કર્યું નથી, તમે સાહજિક પ્રમાણે જે હોવું ઘટે તે કરી દીધું. પછી નેક્સ્ટ મોમેન્ટ એ યાદ ના આવવું જોઈએ તમને. ચોટેલું ત્યાં ચોટ ના હોવી જોઈએ. પેલા ને નેક્સ્ટ મોમેન્ટ નહીં, કલાક દિવસો સુધી મેં તો આટલું કર્યું, એ હવે શું કરે છે, ચોટે છે ઘણી વાર. એટલે આ બધું મહાત્માઓને આ રીતે છે. અહંકાર હોવો જરૂરી છે, કારણ કે બિના અહંકાર, હવે અહીંયા જરૂરી શબ્દ એક અપેક્ષાથી વપરાયો છે. મારી સમજ પ્રમાણે જરૂરી બોલવાની જરૂર જ નથી. તો ત્યાં રહેલો જ છે. આપણે ગુનેગારીમાં છીએ નહીં, છૂટેવા નથી. ત્યાં સુધી એ ત્યાં હાજર જ છે. જેટલા દોષ હોય એટલા પ્રમાણમાં અહંકાર હોય, દાદાએ કહ્યું. અચ્છા, અચ્છા. અને દોષો જેમ જેમ ચાલી જાય છે, અહંકાર આપ મેળે શુદ્ધ થતો જાય છે. દાદા ભગવાનનો અહંકાર શૂન્ય. ભલે દેહ હતો, ભલે હતું, પણ ડિસ્ચાર્જ અહંકાર નિયર ઝીરો. નિયર ઝીરો નહીં, ઝીરો જ હતો. કારણ કે કોઈ ક્રિયામાં એમને હું અને કરવાપણું ને કરતાપણાનું ભાન, એક્શન રિએક્શન એવું હોય નહીં. તો કે કેવો અહંકાર? તો કે દેહની સાથે સાહજિકપણે હોવો ઘટી, એટલો અહંકાર સહજ ભાવે થયા કરે, બાકી અહંકાર ના કહેવાય. અને પોતાને તો નહીં, શાહ સાહેબ માટે પણ એમણે એવું કહેલું કે એમનો પણ ડિસ્ચાર્જ અહંકાર ખૂબ ઓછો, ઓલમોસ્ટ એ થઈ ગયેલો છે. અને એનું પ્રમાણ આપેલું કે તમે એમનું નહીં માનો, એમને સામા થશો, અપમાન કરશો, તો પણ એમને રિએક્શન નહીં આવે અને આડા નહીં થાય. એટલે અહંકાર હોના જરૂરી है એટલે શું કહેવા માંગે છે કે દેહ હોય એટલે થોડોક એટલો અહંકાર એની જોડે હોય, પણ એ કેવો થઈ જવો જોઈએ? તો કે વિશુદ્ધ થઈ જવો જોઈએ, વહેતા ઝરણા જેવો સાહજિક થઈ જવો જોઈએ, પકડે નહીં, પકડાય નહીં એવો થઈ જવો જોઈએ. અને નાટકીય ભાવ સેવા, નાટકીય ભાવ આપણે સમજવું આપણી ભાષામાં સમજીએ છીએ
જે ટકતું નથી એનું નામ નાટક. એટલે કે રિલેટિવ આખું કાયમી નથી, આવન જાવન વાળું છે, સંજોગ માત્ર વિયોગી સ્વભાવના છે, નાટક કહેવાય છે. એટલે કે રિલેટિવ ભાવથી હોવું ઘટે એમ કહેવા માંગે છે. નાટક એટલે પોલમ પોલ નથી કહેતા મારી દ્રષ્ટિએ, પણ કહે છે ને કે રિલેટિવ છે એવું આપણને જાગૃતિ રહે કે આ રિલેટિવ છે અને રિલેટિવ થી છે. એટલે દાદાએ શબ્દ વાપરેલા રિલેટિવ છે અને રિલેટિવ થી છે. હા હા, રિલેટિવ થી છે, હા, કારણ કે અરસપરસનો વ્યવહાર આખો રિલેટિવ થી છે ને. રિલેટિવ જ છે, બરાબર છે. રિલેટિવ છે, રિલેટિવ થી છે, વ્યવહાર છે, વ્યવહાર થી છે, એટલી જાગૃતિ રહે તો ખરું નાટક. આપણે નાટક એટલે પોલમ પોલ કે અંદર જુદું બહાર જુદું એવી બધી વાત નથી. જે ટકતું નથી એનું નામ નાટક. જેમાં મારું શુદ્ધાત્મ સ્વભાવ અંદર સરસ રીતે રહી શકે છે એનું નામ નાટક. કારણ કે હું જો શુદ્ધાત્મામાં છું તો રિલેટિવ રિલેટિવમાં છે. એટલે પહેલું તો આપણે આપણી ખુરશીને આપણો સ્વભાવ સાચવી લેવાનો છે, તો આપમેળે પેલું રિલેટિવ રિલેટિવ રહેશે, બરાબર છે, નાટક તરીકે રહેશે. બરાબર. એટલે કે છે કે અસલ ભારતીયતા યહ હૈ કે વો ભાવ છે. એટલે કે આ ભાવ એટલે નિશ્ચય વ્યવહારની આપણી વાત છે, અને આ રીતે જીવવું એમ કહેવા માંગે છે. પણ અચ્છા. એનો વ્યવહાર તો આદર્શ હોય. હા, કે હેમાબેન, હા, આ જેની પાસે સમજની જાગૃતિ છે એનો વ્યવહાર એક પણ ભૂલ ના કરી શકે એવો આદર્શ હોય. દાદા ભગવાન કે છે અમારી સાથે 6 મહિના રહો તો પણ એક પણ ભૂલ અમારી કોઈ કાઢી શકે નહીં, હોય નહીં એવી, એમ ખ્યાલ આવે. એટલે આ બંને વસ્તુ સમાંતરે સમજીને આપણે ચાલે. પછી બીજો પ્રશ્ન છે મારો, પેલો શ્રેણી નંબર 19, પાના નંબર 29 અને 171 વાક્ય. છેલ્લામાં છેલ્લી વિતરાગોની ભાષા ચારિત્રની છે. એ જે કે પોતે પોતાના સ્વભાવની બહાર નીકળવું જ નહીં, પરભાવ વાળા શરીરના ધર્મમાં અને પોતાના સ્વભાવમાંથી નીકળે જ નહીં, અને પરભાવમાં જ રહે, બંને છૂટા જ વર્તે. હા, તે આપણે આજે શરૂઆતમાં પ્રાર્થના કરી કે હે દાદા ભગવાન, આપના મન વાણી કાયાની રિલેટિવ ધારા અને આપની સ્વશુદ્ધાત્માની નિશ્ચય ધારા બંને જે રીતે નિરંતર નોખી જ વર્તે છે, એ જ રીતે અમારી પણ ફાઇલ એકની મન વાણી કાયાની રિલેટિવ એટલે કે વ્યવહાર ધારા અને અમારી સ્વશુદ્ધાત્માની નિશ્ચય ધારા બંને નોખી જ અનુભવાય. આ જ વાત છે કે આખો દિવસ દરમિયાન આ જે ભાવના તમે બોલાવી, સુંદર બોલાવી, પણ એ શબ્દથી આપણે બોલ્યા હોઈએ તે છૂટી જ વર્તે ના. એમાં બેન આપણું વિજ્ઞાન એવું છે કે આપણી અંદર કૃપાથી આખું દર્શન બીજ રોપાયેલું છે. આ શબ્દ નથી, સ્વાધ્યાય છે. જેવું બોલશો એવું તરત અંદર બધું જાગૃત થઈને ગોઠવણી થઈ જશે. જોજો તમે, મને તો એવો અનુભવ થાય છે, જરાક આટલી બોલ્યા ને એટલે અંદર બધું કામ કરવા લાગે એ પ્રમાણે. એટલે આને શબ્દથી બોલ્યા નથી, આપણે સ્વાધ્યાયમાં આવ્યા અને એ દશામાં આવી ગયા આપણો એટલો વખત કે આ મન વાણી કાયાના સ્થૂળથી સૂક્ષ્મ સુધીના તમામ અવસ્થા પરિણામો આજે અત્યારે અને નિરંતર જે વહી રહ્યા છે તે રિલેટિવ પરભાવ પર અને પરાધીન કે રિલેટિવ, અને હું રિયલ મારા સ્વ ગુણધર્મો ચેતનના સ્વભાવ અને ગુણ સાથે એને જોનારો ને જાણનારો, એમ એ બંને જેને નોખું જ વર્તે છે એ આત્મચારિત્ર કહેવાય છે. શું કહેવાય છે? ચારિત્રની 2 ભાષા છે, દર્શન જ્ઞાન ચારિત્ર. નિશ્ચયથી પોતાના સ્વભાવને લાગુ પડે છે કે હું શુદ્ધાત્મા તરીકે રહું, અને એક પણ પર પરિણામને, મન વાણી કાયાના પરિણામને, શૈલેષના પરિણામને, એની અસરને અંદર કે બહાર મારું ન માનવું, પણ એને જ્ઞેય અને જ્ઞાતાના સંબંધે રહું, જોવા જાણવાના સંબંધે રહું, એ મારું આત્મચારિત્ર ખુલ્લું કરે છે. દર્શન જ્ઞાન અને ચારિત્ર. અને બીજું ચારિત્ર વ્યવહાર ચારિત્ર છે. આત્મચારિત્ર જેમ જેમ સ્થિર થતું જાય છે, પ્રજ્ઞાશક્તિ જેમ જેમ આપણે નિષ્ઠાથી પુરુષાર્થમાં છીએ, દોષોના પ્રતિક્રમણ થાય છે, દોષો દેખાય છે, એટલે આ વ્યવહાર ચારિત્ર પણ એટલું સુંદર થતું જાય છે. એટલે દાદા ભગવાન કહેતા કે અમારી અંદર દેહ હોવા છતાં આત્મા ઉઘાડો અનુભવાય, બરાબર છે, ઘણા દર્શન થાય. એટલે કે પ્રકૃતિ પણ એટલી વિશુદ્ધ થઈ ગઈ કે ભગવત સ્વરૂપે વર્તે, અથવા તો આત્મા નો અનુભવ દેહ હોવા છતાં થાય.
અને તીર્થંકરોને તો આર પાર. એટલે કે પ્રભાવ પણ એટલો ચોખ્ખો થઈ જાય, આ પ્રકૃતિ પણ એટલી ચોખ્ખી થઈ જાય કે છેલ્લો દોષ જાય અને કેવળ જ્ઞાન થાય. જે વાત કરી તો કે પહેલું ચારિત્ર એ મારા સ્વભાવનું નિશ્ચય ચારિત્ર છે કે જ્યાં આ રિલેટિવ અને રિયલ નિરંતર નોખું જ રહે. અને બીજું ચારિત્ર શૈલેષના શુદ્ધિકરણના ભાગનું છે, જેમાં બધા સ્ટેપ્સ છે કે પ્રતિક્રમણ કરતા થાય એટલે પાંચમે આવ્યો, પછી આગળ જાય છે એકાંત સૈયા અને એકાંત આસનમાં આવ્યો એટલે છઠ્ઠે ઉપર જવાની પ્રોસેસ ચાલુ થાય. 3 વેદને ઓળંગ એટલે 9મે જાય. પછી સૂક્ષ્મ મોહ અને સૂક્ષ્મ લોભ, છેલ્લે ક્ષીણ મોહે 12મું દાદા ભગવાનની દયા. એ રીતે આ પ્રકૃતિના શુદ્ધિકરણના પણ ભલે આપણે નિકાલી છે, ભલે આપણે અક્રમમાં છીએ, પણ પ્રકૃતિના શુદ્ધિકરણના સ્ટેપ્સ તો ખરા. બરાબર એટલે છે, એ વ્યવહાર ચારિત્રને લાગુ પડે છે. અચ્છા, આમાં મને એક જગ્યાએથી આ સેન્ટેન્સ મળ્યું હતું, એમાં દાદા ભગવાનનું નામ હતું અક્રમ વિજ્ઞાની દાદા ભગવાન, નીચે લખેલું હતું. એટલે મેં લખ્યું છે, હું છું છૂટે એટલે માલિકી પણ છૂટે. હું છું છૂટે એટલે માલિક પણ છૂટે. આ દર્શન મોહ છૂટે તો આ જગતમાં માણસ છૂટે, નહીં તો કોઈ દાડો મુક્તિ થાય નહીં. અક્રમ વિજ્ઞાની દાદા ભગવાન. એ હું છું એ કઈ અપેક્ષાનો કયો હું? આપણે અંદર હું છું એ જ ને. ના, હું શૈલેષ છું, હું નામધારી છું. એ વાત કરે છે દાદા. દર્શન મોહ કોને કીધો? તો કે હું શૈલેષ છું, હું નામધારી છું, હું કરું છું ત્યાં સુધી દર્શન મોહ હોય. અચ્છા, જેનું એટલે કે હું છું અજ્ઞાનમાં વર્તે છે. એમ શું કે છે? ત્યાં સુધી માલિકી પણ એટલે આ બધું મારું છે. મનવાણી કાયા દેહ મારો છે, વાણી મારી છે, આ મારું છે. હવે જેનો હું માં સ્વભાવમાં બેઠો કે હું શુદ્ધાત્મા છું, વ્યવહારથી ભલે હું બોલું હું શૈલેષ છું, પણ નિશ્ચય નિર્ણયથી હું કેવળ શુદ્ધાત્મા જ છું. અને એકે પરમાણુ મારું નથી. મન, વાણી, કાયા, નામની માયા, કર્મો, કોઈ પરમાણુ મારું નથી. હું મને દ્રઢ પ્રતીતિ છે. લક્ષ પણ અવારનવાર રહે છે અને કેટલોક અનુભવ પણ રહે છે. એટલે દર્શનમાં ઉડી ગયો છે એમાં. દર્શન હવે આપણે છૂટવાના માર્ગે છીએ. હવે જે છે ચારિત્ર મોહ છે, જે આપણે જાગૃત રહી અને એનો નિકાલ કરવાનો. એટલે આ વાક્ય અજ્ઞાન દાદા તો શું કે જગતમાં જયારે સત્સંગ ચાલતો હોય ત્યારે સામે કોણ નિમિત્ત છે એ રીતે પણ બોલાયેલું હોય છે. એટલે સૂત્ર તરીકે મૂકનારા એ જાગૃતિ એ રાખવી ઘટે છે કે એનો પૂર્વાપર સંબંધ અથવા તો સિદ્ધાંત. આજે તો તમે મહાત્મા છો ને તમે અહીંયા વાત કરો છો એટલે તમને સમજાય, પણ આ જ વાક્ય જગત વાંચે તો એને પણ સમજાય એવી રીતે જો મુકાયેલું હોય તો એ ખરી વાત છે. અચ્છા, એ કોઈ પણ વાંચે, અજ્ઞાની વાંચે કે જ્ઞાની વાંચે, પણ એને એનું દર્શન ઊંચાવું ના જોઈએ, ક્લિયર થવું જોઈએ. એટલે જો આમ લખ્યું હોય કે ભાઈ હું નામધારી છું, એમ રહેવું ત્યાં સુધી માલિકી ભાવ છૂટે નહીં. હું નામધારી વ્યવહારથી છું પણ નિશ્ચયથી, પણ એ બહાર લખાતું હોય તો લખાય, નહીં તો ના લખાય. પણ નીચે લખી દો અક્રમ વિજ્ઞાન દાદા ભગવાન, એટલે મેં સૂત્ર લખી રાખ્યું. વાત સાચી છે, વાત ખોટી નથી, પણ આપણા લોકો શું છે હોંશે આપણે એટલું બધું. હવે દાદા તો કઈ પેન પકડી નથી, દાદાની તો સહજ વાણી નીકળી છે. ભલે દાદાની કૃપાથી ઘણું બધું અદ્ભુત સારું પણ થયું છે, પણ ક્યાંક આપણે આપણો ચૂકાઈ ગયું છે, કારણ કે આપણે સિદ્ધાંતની સ્પષ્ટતા, સંજોગો અને વ્યક્તિઓને ક્યાં પહોંચશે અને ક્યાં વંચાશે તે આપણે સમજ્યા વગર ઘણું બધું લખાઈ ગયું છે સંદર્ભ વગર. અચ્છા, એટલે જય સચ્ચિદાનંદ. કોઈને બીજાને પૂછો તો પૂછજો પ્રશ્ન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શૈલેષભાઈ, આપણે બ્રહ્મચર્યની વાત પછી કરીશું. હા, પછી કશું એ તો આપણે તો સંજોગને જોવાના. સંજોગ આ તો ગયા વખતે અધૂરી મૂકેલી એટલે મને ખ્યાલ હતો, બીજું કઈ. જય સચ્ચિદાનંદ. ડોક્ટર રશીદજી. બધાને જય સચ્ચિદાનંદ. શૈલેષાનંદજી જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકાનંદજી જય સચ્ચિદાનંદ. વચ્ચે સાત્યત હોય તો જ CD 119.
બોલો. હા, પહેલી બે લાઈન છે, સાતત્ય હોય તો જ ઉપદેશ આપજો, અન્યથા વચ્ચે કે અવગાડજો. આનું થોડું आज समझाओ. सातत्यता का अर्थ होता है ગુજરાતીમાં જ कंसिस्टेंसी। બોલવાનું છે ડોક્ટર हाँ સાહેબ. हाँ सॉरी माफ करजो। सातत्य ગુજરાતીમાં જ બોલવાનું છે. સાતત્યતાનો અર્થ આપણે ઇંગ્લિશમાં જેને કન્સિસ્ટન્સી કહીએ છીએ, કન્સિસ્ટન્ટ, એક ધાર્યું જો તમારું સ્થિરતા હોય, એક ધારી તમારી સ્થિતિ સરખી રહેતી હોય તો કે છે કે આ ઉપદેશ આપજો, નહીં તો અંદર બધો કેપ ચડવા માંડશે. શું ચડશે? આ બહુ જ જોખમ છે, બહુ જ જોખમ છે. કારણ કે થોડુંક આપણે ગુજરાતીમાં એક બીજી કહેવત છે, સૂંઠના ગાંગડે ગાંધી ના થઈ જવાય. એક હળદરનું ગાંગડું અને થોડુંક હોય એટલે ગાંધીની વૈદની દુકાન ના ખોલી કઢાય કે છે. એટલે આપણે બધાને થોડું થોડું કોઈને મળ્યું હોય અને અંદર હજી એક ધારી સાતત્યવાળી સ્થિતિ ના હોય એવી ચારિત આ બધી વાત કરીએ છીએ જે જાગૃતિ. એક ધારી સ્થિતિ એટલે કોઈ દાખલો આપી શકો? આજે એ જ વાત કરી રહ્યો છું કે આપણે જે બધી વાત કરીએ છીએ કે આ દરેક મન વાણી કાર્ય અવસ્થામાં મને શુદ્ધાત્માની જાગૃતિ રહેતી હોય તો એ સાતત્ય કહેવાય, ન રહેતી હોય તો સાતત્ય ના કહેવાય. આ બોલનારો જુદો છે, ટેપ રેકર્ડ વાગે છે, દાદા ભગવાનની કૃપાથી જે બોલાય છે, હું જાણનારો, જોનારો અને સાંભળનારો છું. એવું જો મને સતત ના રહેતું હોય, શુદ્ધાત્મા સ્વભાવથી જુદું ના રહેતું હોય તો તરત મેં સત્સંગ કર્યો એવો કેપ ચડી ગયા વગર રહે જ નહીં. એટલે જો જે જ્ઞાનની વાત છે, જે વિજ્ઞાનની વાત છે, સતત સાતત્યપૂર્ણ સ્થિતિ એટલે જાગૃતિની સ્થિતિ અંદર ના રહેતી હોય, એવું રિલેટિવ રિયલનું જુદાપણું ના રહેતું હોય, એ અકર્તા ભાવ ન રહેતો હોય તો એટલે જે જ્ઞાનની વાત છે, જે સ્થિતિ જ્ઞાનથી રહેવી જોઈએ, પાંચ આજ્ઞા જે પણ ગણો તે, એ જો એક ધારી તમારી સાતત્ય કન્સિસ્ટન્ટ ના હોય તો કેપ ચડી ગયા વગર રહેશે નહીં. શું ચડશે? એટલે દાદા દાખલો આપતા હતા ને કે દુકાન ના કાઢશો, નહીં તો દુકાન બે ચાર ગ્રાહક તો ગમે તેવી ધૂળની દુકાન કાઢે તોય મળી જાય અને પછી રોકમાં ફર્યા કરે. શું કરે? હા, કેપ એટલે અહંકાર કે હું કેવી સારી વાત જાણું છું, હું કેવું સારું સમજાવું છું, મને પાસે આ છે ને બીજા સમજતા નથી ને એના નાટક તો જોવા જેવા હોય. પછી શું હોય? પાછા આમ કે નહીં પણ હું દાદા વાળો છું, અરે અમને તો દાદા મળી ગયા. કેવું મળી ગયા? જગત તો કઈ સમજતું જ નથી. એવું થાય ને એને એવું થાય કે આ બધા ભાજી મોડા છે, કોઈ સમજતું જ નથી. આ બધા કેફના પ્રકાર છે. શું છે? કેફના પ્રકાર. હા, ઓકે, આ બરોબર છે. અને પછી 3 પેરાગ્રાફ છોડીને લખ્યા છે, થોડું નીચે જાઓ. અવલું ગ્રહણ કરે દુર્બુદ્ધિ જાણજો, સમજણ વાંકી છે ત્યાં હાથ ના ગાલશો. થોડું સમજાવો છે, થોડું વધારે ફોડ પાડો. સમજણ વાંકી છે ત્યાં હાથ ના ગાલશો. તો આપણે શું કહેવા કરવાનું છે? આ વ્યવહારમાં આપણે બધા વ્યવહારમાં આવીએ છીએ ત્યાં આપણી પ્રકૃતિને પણ કેવી રીતે આપણે જાગૃતિથી જોવા, જાણવાની ને સમજવાની છે, અને બીજાની પ્રકૃતિને પણ કેવી રીતે સમજીને વ્યવહાર કરવાનો છે, એ બંને વાતો આમાં આવેલી છે. ઉપર જે છે પ્રાકૃત અવળા ખૂણે જાગૃતિ રાખજો, એ પોતાની ફાઇલ એક એટલે પ્રકૃતિ પરની જાગૃતિની વાત છે. હવે અહીંયા જે કહે છે કે અવળું ગ્રહણ કરે દુર્બુદ્ધિ જાણજો. ઘણી વાર આપણને વ્યવહારમાં બધાને એવો થોડુંક હોય, મને હોય ચસ્કો કે હું સમજાવું પેલાને, હું આમ કરું, પેલાને સાચી વાત સમજણ પાડી દઉં ને આમ કરી દઉં. પણ ઘણી વાર એવું બને કે એના કર્મના ઉદયને આધીન એની બુદ્ધિ કંઈ જુદું જ ચાલતી હોય તો કે ત્યાં પછી હાથ નાખવા જશો નહીં, બહુ માથાકૂટ કરવા ના જશો, નહીં તો તમે દજાશો. એવું કહે છે. શું કહે છે? કોઈનો સોમાન ભાંગી બગડે છે કામ જો, વ્યવહારે મર્યાદા સાચવીને ચાલજો. ઘણી વાર આપણને બહુ થાય કે હવે આ કેમ સમજાવવું અને કેમ ના થાય, કેમ સમજતા ને આમ છે તેમ છે બીજું છે. પણ એમાં ઘણી વાર પછી આપણો જ વ્યવહાર બધો બગડી જાય, ફાઇલો ઊભી થઈ જાય અને મૂંઝવણે ઊભી થાય. એ વાત કરે છે. કહેવા માંગે છે કે આપની સમજણ પૂરું નથી હોય તો આમાં હાથ નથી. સામેનાની વાત છે. જેમની જોડે વ્યવહારમાં આવો છો ત્યાં સાધારણ વ્યવહાર કરજો, સાધારણ સમજાવજો. પછી જ્યાં સમજણ બહુ પેલી તમને લાગે ત્યાં પછી બહુ માથાકૂટ કરવા ના જશો, એમ કે છે. અચ્છા, ઓકે, સામાન્ય વાત છે. ઓકે.
હા એક પેરાગ્રાફ છોડીને શેઠ કરતા નોકરને વધુ અભિમાન જો હતોડો ઉગામશે જ થતા અપમાન જો. આમાં થોડો ફરક. હા, એટલે આ બધી જ વ્યવહારની વાતો છે. ઉપર બી કહ્યું ને, કોઈનું સોમાન ભાંગી બગડે છે કામ જો. એટલે આપણે આ ફાઇલ એક જે બધા વ્યવહારોમાં આવે છે, અથવા જે બધા વ્યવહારમાં તમે જો જોતા હશો તો આપણી કામવાળીને કહી જોજો જરાક એક ઊંચો અવાજે, કાલથી નહીં આવું, ફટાક કરતું રોકડું આપી દેશે. શું કરશે? એટલે કે છે કે શેઠ કરતા નોકરને વધુ અભિમાન જો એ કહેવા શું માંગે છે કે વ્યવહારમાં આપણને લાગે કે હવે આ તો ઠીક છે, ચાર આણીનો માણસ છે, નોકર છે ને શું, પણ ના, એનું સ્વમાન કો તો સ્વમાન ને અહંકાર કો તો અહંકાર ને અભિમાન કો તો અભિમાન એવું હોય કે જરાક હાથ અડાડ્યો તો તૂટી જતો, ફૂફાડો થાય અથવા તૂટી જતા વાર નહીં લાગે એમ કે છે. એટલે ભૂલથી પણ નાના માણસનું અપમાન ના કર. નાના એ તો કોઈ છે જ નહીં નાનું, પણ વ્યવહારથી જે આપણે માનીએ છીએ નાના, જેની ગણતરી નથી કરતા, એનું પણ ભૂલથી પણ અપમાન ના કરતા એમ કે છે. બરોબર છે. અને છેલ્લું પૂછું, આ પેજના લાસ્ટ લાઈન પેરાગ્રાફમાં, બરફમાં બેસાડીને પછી દેશે ડામ જો. એ તો જ્ઞાની પુરુષની વાત છે કે ઓપરેશન કરે છે તો એનેસ્થેસિયા આપીને કરે કે એમને એમ કરે. એટલે એનેસ્થેસિયા આપ્યા વગર કરે તો પેલો પેશન્ટ બીજી વાર આવે જ નહીં. 4 જણને કે કઈ ના જશો ભૂલથી. એટલે આપણને જે આપણો રોગો કાઢે છે જ્ઞાની પુરુષ, તે વખતે આપણને ચચરે નહીં, ચચરાટ ના થાય, એટલે બરફમાં બેસાડી, એટલે કે એવી સુંદર રીતે આપણને પ્રેમ, સુખ, રિયલમાં તો શુદ્ધાત્મામાં તો બેસાડે, પણ પ્રકૃતિને પણ એટલો સુંદર પ્રેમ અને ઠંડક અને કરુણા અને બધું કરી અને પછી આપણું ઓપરેશન કરે જે રોગ કાઢવાનો હોય તે, એમ કહેવા માંગે છે. ઓપરેશન હા, આપણી પ્રકૃતિની નબળાઈઓ કાઢે ને જ્યારે. આ તો બધા અમે બધા આયેલા ને પરિચયમાં, એટલે અમને બધાને અનુભવ આ રક્ષણ આપી ગાંઠો બાલે નિષ્કામ જો. હા, એ તો એવું પુણ્ય ક્યાંથી હોય કે જ્ઞાની પુરુષ આપણું ચોખ્ખું કરી આપીને, રક્ષણ આપીને ગાંઠો બાળે આપણી, અને નિષ્કામ બનાવી દે આપણને. મોટી વાત છે. ઓકે, ધન્યવાદ. જય સચિદાનંદ. ચાલો આગળ ચાલો. ડોક્ટર બંકિમભાઈ. જય સચ્ચિદાનંદ. શૈલેષાનંદ, દીપકાનંદજી, જય સચ્ચિદાનંદ. આ છે ને આપતા સૂત્ર નાની બુક શ્રેણી 3 એનું 22-16 નંબર. એક મિનિટ બરોબર. શું છે નંબર? 22-16 2216. 22-16 16, હા, 2216. 16. સારું. વાંચો ત્યાં સુધી. વાંચવાથી વિકલ્પ ના જાય, જાણવાથી વિકલ્પ જાય. હવે શું જાણવું છે આમાં? આ પણ એટલે વિકલ્પ ના જાય ને જાણવાથી વિકલ્પ જાય, એટલે શું કહેવા માંગે છે? પહેલામાં પેલું વિકલ્પ એટલે શું સમજાય? બધા વિકલ્પ ઉભા થાય ને અંદર. ના, એ તો સેકન્ડરી વાત છે. વ્યવહારમાં જે વિકલ્પ એટલે આમ કરું કે તેમ કરું, આ બરોબર કે, એ તો સેકન્ડરી વાત છે. મૂળ વિકલ્પ કોને કીધો છે? હું શૈલેષ છું, હું નામધારી જ છું, એને વિકલ્પ કીધો. શું કીધો? હું મારું સ્વરૂપ જાણતો નથી, શુદ્ધાત્મા છું, જાણતો નથી, પણ હું શૈલેષ જ છું. અને આ તો જ્ઞાની મળ્યા, બાકી કોઈ હલાઈને થાકી જાત તોય હું શૈલેષ છું, જાત નહીં મારું. શાસ્ત્રો બધા વાંચી લીધા હોય, બધા તમે કેટલાય પંડિતો, આચાર્યો બધાને જુઓ, કેટલું બધું શાસ્ત્ર જ્ઞાન વાંચેલું, તો કેટલું બધું છે. પણ હું શૈલેષ છું, હું નામધારી છું, એ જાય, આ આચાર્ય છું, આ નામધારી જાય નહીં કે છે વિકલ્પ. જાણ્યાથી જાય. જાણવું એટલે સમજ, સમજથી ઊભી થતી શ્રદ્ધા, સમજ અને સમજથી ઊભી થતી શ્રદ્ધા, અને શ્રદ્ધાથી આગળ એની અનુભવ, એટલે કે પ્રતીતિ લક્ષના અનુભવ જેને કીધું એને જાણ્યું કહેવાય. શું કહેવાય? જાણ્યું કહેવાય. પ્રતીતિ એટલે નિશંક થઈ ગયા આપણે, કોઈ અવસ્થામાં એના પર શુદ્ધાત્મા છું એ ફિટ થઈ ગયું. હા, કોઈ પણ રીતે શંકા ના પડે, નિશંક એ પ્રતીતિ.
એટલે સમજ બેસી ગઈ આખી. દ્રષ્ટિ એટલે સમજ, દર્શન એટલે સમજ બેસી ગઈ. શું થયું? સમજ બેસી ગઈ. બરાબર છે. એ ગમે તેટલું વાંચ્યું હોત તો થાત તમને? ના, કેટલું વાંચ્યું પણ તો ના થાય. અત્યાર સુધી તો એટલા વાંચવાથી ખબર પડે કે આ કરવા જેવું છે. પણ સાકર ગળી છે એટલું ખબર પડે વાંચ્યાથી, પણ ગળી એટલે શું એ ના ખબર પડે. ના પડે. એ બરાબર. જાણવાથી, એટલે કે પ્રતીતિ લક્ષ ને અનુભવના સ્ટેશન પર કોઈ મૂકી આપે તેનાથી થાય. શું થાય? બરાબર. ચાલો. જય સચ્ચિદાનંદ. ઇંગ્લિશમાં લોકો એવું કહે છે કે ઇન્ફોર્મેશન ઇઝ નોટ નોલેજ. હા, શું એ ઇન્ફોર્મેશન છે ને નોલેજ એક જુદી વસ્તુ છે. શું છે? બરાબર. પણ વાંચવું ખોટું નથી. હા, વાંચવું જોઈએ બધાએ, કારણ કે વાંચશે તો જ કંઈક એને સમજણ પડશે કે હું જાણું, વાંચ્યું એટલે તો ખબર પડી કે આમાં શું કે હું જાણું છું. વિકલ્પ. પણ એ સ્ટેશન પર અટકી નહીં જવાનું. હા, બરાબર. વાંચવાની ગાડી જરૂરી છે. ચાલુ એ તો લોકો વાંચવાનું જ છોડી દેશે. હા, ના, એ વગર તો ખુશ થઈ જાય કે સારું થયું વાંચવાની ના પાડી દીધી. કે બરાબર છે. જય સચ્ચિદાનંદ. હા, તો સાદવાદ સાચવવું પડે બધી બાજુથી. ના, બરાબર છે. ચાલો આગળ. જય સચ્ચિદાનંદ. શૈલેષભાઈ, हेलो हेलो. जय सच्चिदानंद. आवाज आ रही है सर? ये म्यूट कैसे हो गया पता नहीं, ऑटो म्यूट चल हो गया. हेलो. हाँ, आ रही है, बोलिए ना. हाँ हाँ, मुझे एक मन में प्रश्न आया था जी कि मन में महात्मा यदि शंका प्रश्नों की उत्पन्न करता है 10-15 साल ज्ञान लेने के बाद में, हाँ, तो उसके प्रेम में मेरे ख्याल से या तो कमी है दादा के प्रति, क्योंकि रियल और रिलेटिव में जो 8 अवगुण हैं, क्रोध, मान, माया, लोभ, मन, बुद्धि, चित्त, अहंकार, जो नाटक में उसके रिलेटिव पार्ट के नाटक में नाटकीय तरीके काम कर रहे हैं. बराबर. जन्म से मरण तक कुदरती एक नाटक है उसका. जी जी. तो उसको वो यदि ढंग से समझ ले जी, और जब तक उसकी आत्मा रिलेटिव से नहीं निकलती है तो उसको देखते रहने का है सर. तो ये प्रेम जो हमारी कम होती है शंका के कारण, ईर्ष्या के कारण, बदले की भावना के कारण, तो ये कुछ समझ में नहीं आता सर, ये क्यों होता है. देखो. और जी. दूसरा एक और था कि कुदरती रचना मन वचन काया जो नाटक में काम कर रही है, क्योंकि वचन तो क्या है, कभी भी अपन चलते चलते कुछ भी किसी को बोल देते हैं. जैसे अभी आपने शब्द कहा ना कि ये झाड़ को हम ये झाड़ का नीम का झाड़ बोलते हैं, या ये कांटे के झाड़ को कांटा बोल दें, जी. तो ये तो उसका नाटक है एक्चुअली, बोलने का भी, वचन का. वो तो निकलेगा उसका. तो वो हम यदि नाटकीय तरीके वो बोल रहा है बेचारा, तो सामने वाला भी समझे या नहीं समझे, मगर वो उसको रियल को उसको लेना देना नहीं है. जी. तो ये समय समय पर नाटक काम कर रही है, तो ये साइंटिफिकली सब नाटक हो रहा है सर. जी. तो इसमें सर अपने को कहीं दोषी कोई दिखता ही नहीं है एक्चुअली. एवरीथिंग इज गोइंग ऑन करेक्ट. क्योंकि महावीर स्वामी भी अपनी पत्नी पुत्र को छोड़ करके रोता हुआ छोड़ करके चले गए तपस्या करने सर. कभी कभी मन में ये भी आता है कि उनको जाना नहीं चाहिए था. जी, अभी मैं बात करूं. हाँ चलिए सर, बताइए सर, ये क्यों सब हुआ सर. ठीक है. पहली बात आपने ऐसी की, शंका वाली बात की. तो महात्माओं को कोई शंका नहीं है. किस बाबत में नहीं है? मैं निश्चय निर्णय से शुद्धात्मा हूं, वो बारे में महात्मा को कोई शंका नहीं है. दादा भगवान के बारे में महात्मा को कोई शंका नहीं है. दादा भगवान के विज्ञान के बारे में महात्माओं को कोई शंका नहीं है. अभी आप जो शंका या तो प्रश्न की बात कर रहे हो, वो तो प्रकृति को 2 प्रकार के प्रश्न होते हैं. एक प्रकार का प्रश्न नहीं, पर स्वाध्याय बोलूंगा मैं.
अभी हम जो कर रहे हैं महात्मा लोग, वो प्रश्न करने के लिए क्रॉस इंट्रोगेशन जिसको बोलते हैं, कि सामने वाले को के प्रति अविश्वास से कर रहा है, ऐसा प्रश्न नहीं है। जिज्ञासावश आगे बढ़ने के लिए बातचीत कर रहा है। क्या कर रहा है? और वो तो दादा भगवान की हाजिरी में भी महात्माओं ने पूछा, और दादा भगवान ने यहाँ तक कहा कि कोई मुझे ऐसा पूछने वाला नहीं मिल रहा है कि पूरा विज्ञान निकले 356 का। वो तो एनकरेज कर रहे थे। क्या कर रहे थे? एनकरेज कर रहे। हाँ, तो प्रश्न का आशय क्या है, प्रश्न का भूमिका क्या है, वो महत्व का है। महात्मा लोग जो बात कर रहे हैं वो तो स्वाध्याय के लिए आगे बढ़ने की भूमिका से ये बातचीत या तो प्रश्न या तो आदान प्रदान हो रहा है। स्वाध्याय है ये। क्या है? ज्ञान से। उसमें शंका की बात नहीं है। ऐसी शंका की बात करते हो ऐसा नहीं है आप। अच्छा, दूसरी बात, आप और मैं हो, व्यवहार में किसी के ऊपर हमें शंका पड़ी कि मेरा काम ठीक ढंग से करेगा कि नहीं करेगा, मेरा ध्यान नहीं है, कुछ ओछा से कम सीमेंट तो नहीं डालता है, कुछ कलर में ज्यादा पानी तो नहीं मिला दिया। ऐसी हमारी प्रकृति दिखाती रहती है। क्या करती है? ये काम वाली में ध्यान नहीं दूंगी तो काम करेगी कि थोड़ा इधर उधर करके चली जाएगी। वो सामान्य व्यवहार के बारे में हमारी प्रकृति की जो आदत है, क्या है, उसके वसात हमें दिखाती है। तो वहां क्या है, तो दादाजी ने बोला कि हो सके उतना आप कालजी करिए, जागृति रखिए, बाकी व्यवस्थित समझिए। तो ये अनेक विध प्रकार है। बाकी किसी को मैं शुद्धात्मा हूं उसके ऊपर शंका लानी होगी तो भी नहीं आएगी। दादा भगवान के ऊपर मैंने उनके जो ज्ञान दर्शन चारित्र का उनका जो स्वरूप है उसके पर शंका नहीं आएगी। तो वो बात नहीं है, उसमें कोई नुकसान नहीं है। और तीसरी बात कि प्रश्न या तो संवाद कौन सा होना चाहिए, तो कि अपने हृदय से निकलता हुआ और आगे मुझे ले जाए पुरुषार्थ में। सिर्फ इंफॉर्मेशन की टॉकेटिव बातें के बजाय मेरे दिल में से जो उठ रहा है कि मैं यहाँ तक पुरुषार्थ में आया हूँ, आगे कैसे बढ़ूं, ये क्या है विज्ञान में दादा भगवान के साथ। इसलिए दादा ने एक और चीज बताई थी कि जो अनुभवी है उनको ढूंढो और उनका अनुभव जानो, शेयर करो, तो आप भी आगे बढ़ोगे। तो ये महात्माओं का पर्याय है। अच्छा, दूसरी बात आप कुछ कर रहे थे कुदरतीपना की, कि जो कुछ हो रहा है वो कुदरती है। अच्छा, जहां तक आप वो देखते हैं कि सामने वाले का मन वाणी काया कुदरती रूप से है और उनके दोष नहीं दिखाई देते हैं, तो यू आर फाइन, वो तो होना चाहिए। कि उसको करता नहीं देखते हो तो ठीक बात है। मगर जब मेरी प्रकृति किसी को दुखदाई होती है, मेरी प्रकृति में गलती निकलती है, दोष निकलता है, भले आज डिस्चार्ज में निकला, कुदरत में निकला, मगर जहां तक ये कुदरती डिस्चार्ज सहज नहीं है, दोष युक्त है, दोष मुक्त नहीं है, वहां तक केवल ज्ञान नहीं होने वाला है। वहां तक गाड़ी अभी फाइनल स्टेशन से दूर है। यदि दादा भगवान ऐसा कहते, उनकी तो एब्सोल्यूट कुदरती रचना, मनवाणी काया भी कैसे कुदरती थे, फिर भी जब वो ऐसा कहते कि 4 डिग्री कम होने से हमारा केवल ज्ञान रुका है, तो फिर मैं कुदरती रचना समझना अपेक्षा है उसकी एक ये है। मगर साथ साथ में मेरी फाइल 1 को शुद्ध करना मेरा जागृति में मेरी जिम्मेदारी का पुरुषार्थ। ठीक है अरे साहब? नहीं तो वो सामने वाले के लिए बरोबर है कि जो कुछ हो रहा है वो व्यवस्थित हो रहा है। अच्छा अच्छा, नहीं एक थोड़ा कभी कभी है ना, ये जो दादा ने तो बहुत सिंपल साइंस बता दिया है, ओनली 5 स्टेटमेंट्स में। हाँ। और जो कोई बहुत बड़ा कठिन ज्ञान है नहीं है कि आप इतने बड़े मंत्र पढ़ो ना, ये पूरी भगवत गीता पढ़ो, बाद में आपको कल्याण होगा, ना ये होगा, ना रामायण के सभी कांड पढ़ो, ना फलाना, ना ये सब। अब मैं कभी कभी सोचता था कि दादा की ज्ञान की यदि समझ हमको सिंपल आ गई और नाटकीय तरीके से हम जो रहने लग गए महात्मा, तो क्या वो 4 गति में जाएंगे? नहीं जाएंगे। तो फार्मूला ये फॉलो करना पड़ेगा क्या, 4 गति वाला? नहीं, दादा भगवान ने ऐसा बताया है कि ये ज्ञान में जो स्थिर है उनके लिए 2 गति बंद हो गई, 3 ही गति खुली है, मनुष्य गति, देव गति और सिद्ध गति। वेरी गुड। तिर्यंच और नरक बंद हो जाता है।
ये ज्ञान में जो स्थिर है वो। हम्म। आप क्यों इतनी सारी चिंता कर रहे हैं गतियों की और नहीं नहीं, ये विधियों की? आपने भी एक शब्द बोला था 4 गति में, तो मैं वो नहीं सोच में पड़ गया। नहीं नहीं, वो तो अज्ञान। मैं हमेशा जो बात करता हूँ, कविराज के जो पद होते मैं पहले ही बोलता हूँ कि अज्ञान दशा जगत जिसमें है उनके लिए भी, उन कविराज के पद की ज्यादातर ऊपर वाली लाइन जगत के लिए होती है, और फिर महात्माओं के लिए नीचे लाइन लिखते हैं। वो क्या लिखते हैं? नीचे लाइन। अच्छा। तो बात तो दोनों करनी पड़ेगी ना। हम्म। अकेले महात्माओं का थोड़ा है राज ये। नहीं नहीं, ये क्या है कि मेरे को बड़े सिंपल एक कभी कभी समझ में आता है अरे कि खरे रियल, जी, रिलेटिव और बहुत कुदरती दक्षिणा। नहीं सुनो, सिंपल तो बहुत है, मगर हमारी महात्माओं की जो पुरानी आदतें हैं तो हम सिंपल को डिफिकल्ट बनाते हैं या मानते हैं या समझते हैं। बाकी नहीं नहीं, ये सीधी सी। क्या, ये जो 8 नाटक के पार्ट है ना, क्रोध मान माया लोभ, हाँ, और वो दूसरा मन वचन का अपना, ये क्या नाम इसका, मन अंतस्करण, वचन अपना मन वो बुद्धि चित्त मन अहंकार, बुद्धि चित्त अंतस्करण। अहंकार, ये जो माने 8 जो पार्ट है नाटक के, जी। माने हम्म। वो ऐड कर देते तो उससे वो कहीं का कहीं नाटक चला जाता है सर। कहाँ ऐड कर देना है? नहीं नहीं, नाटक में। अरे भाई, पूरा ऐड ही है। एक रिलेटिव और रियल की लाइन ऑफ डिमार्केशन डाल दी, फिर हम्म। रिलेटिव में आपको जितना पार्ट बनाना है जितना बनाओ ऐड ना। करना ऐड करो। ऐड करो, सब्ट्रैक्ट करो, सबका अलग अलग होता है। राइट जितना राइट राइट। करना है करो ना। एक ही लाइन ड्रॉ कर दी है, ये रिलेटिव नाटक और ये मैं हाँ, रियल सिद्धात्मा कायम का। गति रचना कर दिया। हाँ, तो फिर वेरी गुड वेरी गुड। जय सच्चिदानंद सर। जय सच्चिदानंद। जय सच्चिदानंद। ओके, हातिम भाई। જય સચ્ચિદાનંદ जय શૈલેષાનંદજી, सच्चिदानंद, बोलो जी, बोलो આપણે વિધિમાં બોલીએ છીએ તો એમાં એક મને આ સમજાવો કે जी। હું જ્ઞાત પુત્ર છું, जी આપ મારા જ્ઞાત પિતા છો। जी। આ क्या मतलब કોણ બોલે, जो કોને કહીએ? हाँ हाँ, શુદ્ધાર્થ समझी गयो। એ સમજાતું નથી। હા હા, બરાબર છે। અર્જુન જ્યારે સમજે છે ત્યારે પછી હાથ જોડીને કૃષ્ણના શરણમાં બેસી જાય। શું કરે? કૃષ્ણના શરણાગતિ। હા, એ કયા અર્જુન ને કયા કૃષ્ણના શરણમાં બેઠા? તો કે અર્જુનને જ્યારે અંતરદ્રષ્ટિ ખુલ્લી થાય છે કે આ તો હું જેને સખા મિત્ર સારથી માનતો તો અંદર તો પરમાત્મા છે, અંતરચક્ષુ ખુલ્યા, અને અંતરચક્ષુથી જ્યારે એને કૃષ્ણને પરમાત્મા સ્વરૂપે જોયા એટલે એ ભાનમાં આવેલો અર્જુન શરણમાં બેસી ગયો। શું થયું? એવી રીતે આપણને જગાડ્યા જ્ઞાની પુરુષે કે હું મન વચન કાયા નામ અને નામની માયા ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મથી જુદો એવો શુદ્ધાત્મા છું। અગર તો બાકીના સત્સંગમાં જે આવ્યા, આ સમ્યક આખા વિતરાગ વિજ્ઞાનના પ્રવાહમાં જે આવ્યા, એટલે અંતરમાંથી જે ભાગ છે, દ્રષ્ટિ મળ્યા પહેલા પણ એ મુમુક્ષુ જીવનો ભાગ થાય છે, જેને જ્ઞાન પીપાસા છે, જેને વિતરાગ માર્ગે ચાલવાની ભાવના છે, જેને આ માર્ગ ગમી ગયો છે અને દ્રષ્ટિ ફરી છે આ માર્ગે, અને જેને જ્ઞાની પાસેથી દ્રષ્ટિ પ્રાપ્ત થઈ, એ તો અંતરાત્મામાં હું શુદ્ધાત્મા છું જેને પ્રાપ્ત થયું, અંતરાત્મા દશા જેને કહેવાય છે। એ કહે છે કે આપ જ્ઞાત પિતા છો, અને કોને કહે છે? તો કે જ્યાં સંપૂર્ણ જય સચ્ચિદાનંદ। જય સચ્ચિદાનંદ। ડિસ્કનેક્ટ થઈ ગયા છે। હા, કાય Let's wait. જો
જય સચ્ચિદાનંદ. હાતિમભાઈ, તમારો અવાજ નથી આવતો. એક મિનિટ. અનમ્યુટ કરજો. હા, કર્યું. ઓકે, તમે પાછું કોને તમારું? મેં એમ કીધું હતું કે આપણે વિધિમાં બોલીએ છીએ કે હું જ્ઞાત પુત્ર છું અને આપ મારા જ્ઞાત પિતા છો. તો આ કોને કોને સંબોધે છે મારે જાણવું હતું, કારણ કે આપણે શુદ્ધાત્મા થઈ જાય. આપણે ભાવથી જે જ્ઞાન મળ્યું ને, હા, તો એમને એટલે આપણે વચ્ચે તો હમણાં નિમિત્ત જ બને છે બધા જે તમને પ્રોસેસમાં બને છે તે. બાકી દાદાએ શું કીધું કે આપ એટલે દાદા ભગવાન મારા જ્ઞાત પિતા છે. હા, અને હું જ્ઞાત પુત્ર છું, એટલે તમારો પુત્ર, જ્ઞાન પામેલો પુત્ર. ઓકે, બરાબર. એટલે હાતિમ બોલશે કે હું જ્ઞાત પુત્ર છું અને એ સંબોધ તો ખાલી માધ્યમ જ બને છે. તમારી સ્ટેટ અંદર જે હું ખબર પડી ને જ્ઞાન પામ્યો એ હું. હા, હું એ બોલશે. સ્પીકર હાતિમભાઈ નું છે. હા, સ્પીકર બરાબર. હા, જય સચ્ચિદાનંદ ડોક્ટર સાહેબ. હા, જય સચ્ચિદાનંદ. સોરી. ઓકે, આગળ જઈએ. હા, ચોક્કસ. વધીએ આગળ. બોલો હાતિમભાઈ. 100% ઓકે, સારું. નટુભાઈ, મને બોલતો કરો. હેલો. યસ. હા, બોલો નટુભાઈ. હા, મેં તમને આપણો સૂત્ર મોકલેલું છે, આવેલું છે પ્રોગ્રામ એમાં ફેસબુક પર. હા, એક મિનિટ. હા, તમે આખી લિંક જ મોકલી છે મને. તો કઈ વાંધો નહીં, બરાબર. પ્રતિથી બેસે એનું નામ આત્મા જો એટલું કઈ લખેલું છે. વાંધો નહીં, એક મિનિટ. કન્ટેન્ટ નોટ ફાઉન્ડ કે છે. પાછો ટ્રાય કરજો. ઓપન નથી થતું, મારા ફોનમાં બી ઓપન નથી થતું ને કોમ્પ્યુટરમાં બી ઓપન ના થયું. ઓકે, હું બોલું. હા, બોલો ને. હા, પ્રતિથી બેસે એનું નામ આત્મા જોયો, આમ આંખથી નહીં પણ પ્રતિથી બેસે, પછી લક્ષ બેસે એનું નામ જાણ્યો, અને પછી વિતરાગતા રહે એનું નામ અનુભવ. કરું વાત? હા, યસ ડોક્ટર સાહેબ. પ્રતિથી બેસે એનું નામ આત્મા જોયો, એવું કહ્યું ને આપે નટુભાઈ સાહેબ? હા. લક્ષ રહ્યું એનું નામ આત્મા સમજાવે, એવું કીધું આગળ? નહીં, પ્રતિથી બેસે એનું નામ આત્મા જોયો. હા, આમ આંખથી નહીં પણ પ્રતિથી બેસે. હા, સમજી ગયો. હા, અને પછી લક્ષ બેસે એનું નામ જાણ્યો. હા. અને પછી વિતરાગતા રહે એનું નામ અનુભવ. બરોબર, એનું નામ અનુભવ. હા, એટલે આ તો સમજાયું કે ભાઈ જોયો એટલે કે સમજમાં આવ્યો, શરૂઆત થઈ. કે અત્યાર સુધી તો આ જ હું મન વાણી કાયા, હું જ શૈલેષ, હું જ કરું, ગમે તેટલું હલાવે પણ એમાં જ રહેતું હતું. પણ હવે જ્ઞાની પુરુષે આત્મા દેખાડ્યો કે છે, એટલે કે એનું પેલું કે છે ને ડાબડી ખોલીને હીરો દેખાડ્યો, એવો અનુભવ કરાવડાયો છે. 1 કલાકની વિધિમાં આવરણ ખસેડીને એનું જે આપણને આત્મા જોયો, આપણે દર્શન કરાયું, એને કારણે જે આપણને પ્રતીતિ બેઠું
કોઈ આપણને હીરાની દાબડીમાં એકવાર દેખાડીને પછી બંધ કરી દે દાબડી, તો આપણને ખાતરી હોય કે ના આની અંદર હીરો છે જ. એવી રીતે જ્ઞાની પુરુષે 1 કલાકના પ્રયોગમાં આ બધા આવરણો ખસેડી અને જે આત્મા આપણને દેખાડ્યો એને કારણે આપણને પ્રતીતિ જતી નથી. પછી જાણ્યો એટલે કે એની આપણને વધારે સમજ પડી ત્યારથી આ આખું આપણને લક્ષમાં રહ્યા જ કરે છે. અને એનો જે સ્વાદ આવ્યો એટલે કે અનુભવ, એ પ્રમાણે આ ખાલી સમજાવવા માટે કીધું છે. પણ આમ તો બધા સ્ટેજ એકમાં જ થઈ જાય છે. શું થઈ જાય છે? એટલે પ્રતીતિ લક્ષ અને અનુભવની વચ્ચે થોડુંક આગળ પાછળ થયા કરે છે, બીજું કશું થતું નથી. બોલો બીજું કઈ? એટલે હવે આપણને ધારો કે શુદ્ધાત્મા પ્રાપ્ત થઈ ગયો એવું નક્કી થઈ ગયું ને, એ જ રીતે અનુભવ થાય છે તમને 100%. હવે એ જે રીતે આપણને અનુભવમાં આવે તે રીતે આપણને બીજામાં જોઈએ ત્યારે અનુભવમાં આવે. હા, બરોબર છે. એ રીતે આપણું આખું વિતરાગતા તો જ ખુલ્લી થશે ને, કારણ કે પ્રકૃતિ વિતરાગતા શું છે તો કે જેમ જેમ આપણી આ દ્રષ્ટિ વપરાતી જશે, પહેલી મૂળ 2 દ્રષ્ટિ રિલેટિવ રિયલની અને પછી બાકીની 3 એટલે 5 આજ્ઞાના પરિણામ સ્વરૂપે વિતરાગતા પ્રગટ થતી જાય છે. હવે પહેલી વિતરાગતા ક્યાં આવે છે તો કે પોતાના સ્વભાવમાં. હું શુદ્ધાત્મા છું કે હું નિર્વિકલ્પ વિતરાગ જ્ઞાન માત્ર છું. પ્રકૃતિ હાલી જાય પણ હું તો શુદ્ધાત્મા છું, તો હાલેલી પ્રકૃતિને બી જાણનારો છું. શું છે? એટલે હું હાલતો નથી. ખરું પૂછો તો આપણે જેટલો વખત આપણા સ્વભાવમાં રહ્યા, પ્રતીતિ એક તો કૃપાથી છે, પણ લક્ષ્ય કરીને આપણા સ્વભાવમાં રહ્યા, જાગૃતિ એ કરીને સ્વભાવમાં રહ્યા, એટલો આપણે વિતરાગ થવા લાગ્યા. આપણે પ્રાકૃતિક બહાર વ્યવહારની જે વિતરાગતા છે એ સેકન્ડ પરિણામ છે નટુભાઈ સાહેબ. એ અંતરમાં જેટલી સ્થિરતા પ્રગટ થતી જાય છે. કઈ સ્થિરતા તો કે ઉપયોગ સ્થિરતા, રિલેટિવ અને રિયલનું દ્રષ્ટિની સ્થિરતા, અને પછી એના અનુભવની સ્થિરતા, એમ બહાર પરિણામ સ્વરૂપે આપણને આ દેખાશે એમ કે છે. બાકી અંદર વિતરાગતા તો ઊભી થઈ જ ગઈ છે. હું એ બીજી રીતે જોતો હતો, જયારે સામાયિક જે કરીએ અને આપણું જે આખું પોતાનું જે સ્વરૂપ છે, રિલેટિવ સ્વરૂપ, એ આપણને જુદું લાગે. એની અંદર જે કઈ ધારો કે ભૂલો થતી હોય, પ્રકૃતિ જે કઈ ભૂલો થાય, નટુથી જુદો રહ્યો અને એનાથી હું છૂટો એની વિતરાગતાથી જોઉં છું. એના નિર્દોષ જોવાનું આપણને ખ્યાલ આવે કે આ નિર્દોષ છે, કે વ્યવસ્થિત શક્તિને અધીન એનું બધું થઈ રહેલું છે. એ બરોબર છે. બંને વસ્તુ નટુભાઈ, જય સચ્ચિદાનંદ. એમની કનેક્ટિવિટી નો પ્રોબ્લેમ છે. મને અનમ્યુટ થવા દો. 2 મશીન ઓન રાખ્યા છે ડોક્ટર સાહેબ. તમે બીજું જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ ચાલુ ના થાય ત્યાં સુધી બીજું બંધ ના થાય. તો એ તો વિતરાગતા તરફનો પ્રોસેસ છે. નટુભાઈ સાહેબ આપે જે કહ્યું ને, આપણા પુરુષાર્થના જુદા જુદા પ્રયોગો, એ આખો વિતરાગ થવાનો પ્રોસેસ થઈ રહેલો છે. એમાં મૂળભૂત મેં કહ્યું એમાં 2 દ્રષ્ટિ સ્થિર થાય, રિલેટિવ ને રિયલ. અંદર તમે કીધું ને ફાઇલ 1 ને જોવી, એ બી રિલેટિવ છે ને હું રિયલ છું. એ દોષ સ્વરૂપે જોવી, જાગૃતિથી જોવી, અને બહાર પડે. અને બાકીની 3 આજ્ઞા એને હેલ્પિંગ છે. એ બધું મને વિતરાગ સ્વભાવમાં, અંદર વિતરાગ સ્વભાવમાં સ્થિર કરે તો હું એ જ દ્રષ્ટિથી જોઉં, પછી વચ્ચે પ્રકૃતિની દ્રષ્ટિથી નહીં જોઉં. અને પરિણામ સ્વરૂપે બહાર પ્રકૃતિમાં પછી વિતરાગતા ધીમે ધીમે દેખાતી જાય. શું થતી જાય? બરાબર છે. બાકી મૂળ તો પોતાનો સ્વભાવ છે તે નિર્વિકલ્પ વિતરાગ જ્ઞાન માત્ર છે. શું કહેવા માંગે છે?
એટલે એ સ્વભાવમાં રહેવા માટે આપણા બધા જુદા જુદા પુરુષાર્થ પ્રયોગો છે એવું મને સમજાય છે. બરાબર છે. એટલે પછી એ પ્રયોગો કરીએ તો જ પછી આપણને એ અનુભવ. હા હા ચોક્કસ. પુરુષાર્થ સતત જાગૃત રાખવા માટે જે જુદે જુદે સમયે આવશ્યક છે અથવા આપણને ઉપલબ્ધ છે તે વાપર્યા જ કરવું પડે. શું કરવું પડે? બરાબર છે. નહીં તો આ પુરુષાર્થ જાગૃત રહી શકે નહીં. કારણ કે તમે બધા જે આપણે સ્વદેહ પ્રયોગ મને આપ્યા હું બધા ટ્રાય કરું છું. હા, અનુભવમાં લઈ તો જ ખબર પડે ને આપણી પ્રકૃતિ. ના બરોબર છે. એટલે એનાથી તમને મારા નથી તો દાદા ભગવાનના કૃપાના છે. પણ કેમ લાગે છે તમારા નિમિત્તે પ્રાપ્ત આપણે વાતો થઈ છે. નિમિત્ત તો આપણે ગમે એટલે પણ કેવું એનાથી કેવો અનુભવ થાય છે તમને? બહુ સુંદર થાય છે ને. હા બસ એટલું બધું અંદર ખુલે છે આખું બધું. એ બહુ મોટો અનુભવ કરાવશે. હા ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દીપકભાઈ અનમ્યુટ કરજો. હા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અનમ્યુટ કરજો. અનમ્યુટ કરજો. સચ્ચિદાનંદ. હા બોલજો. શૈલેષભાઈ. હાજી. શુદ્ધાત્મા અને સંયોગો બે જ છે, ત્રીજું કોઈ ભૂત નથી એમ એમાં વાંચ્યું છે મેં. ત્રીજું કોઈ નથી. સમજાવો ને મને. શુદ્ધાત્મા અને સંયોગ બે છે, ત્રીજો છે. બરોબર. હલો. હા હા સાંભળી કરું છું. તો કે આપણે દ્રષ્ટિ કઈ સાલમાં મળી હશે? હું દીપકભાઈ થી જુદો. દ્રષ્ટિ તો 20 વર્ષ પહેલા. બરોબર. ઓકે. બરોબર. તો હવે વાત શું છે કે ભગવાન નું આખું જે વિઝન દર્શન એ આપણને જુદે જુદે સમયે ટૂંકમાં આપી દે કે ભાઈ હું શુદ્ધાત્મા. એકો ક્યાંકથી આવે છે? દીપકભાઈ તમારું કનેક્શન ખરાબ છે. સંભળાય છે? હા સંભળાય છે, મને સંભળાય છે. બોલો ડોક્ટર સાહેબ. હા તો તો ભગવાન કહે છે કે હું શુદ્ધાત્મા છું અથવા એક શુદ્ધાત્મા દ્રવ્ય ગુણથી એક તત્વ અને અંદરના અને બહારના સંજોગ બે સિવાય ત્રીજું કંઈ જગતમાં છે નહીં. પણ તો પછી આપણને પઝલ શાના છે? તો કે બે સિવાય ત્રીજું કંઈ નથી. એ તો આપણી છેલ્લી દ્રષ્ટિ કેળવવાની વાત છે. દાદા આપે છે કેવળ જ્ઞાન જ, પણ પૂરેપૂરું પચતું નથી. અને પૂરવના અભિપ્રાયોને માલ કેવા કે દુનિયામાં એટલે કે અંદર પણ જચતું નથી. તો કે છે બે જ, પણ બેની વચ્ચે જે ભૂતાવળ છે મારી આખી ગ્રહણ કરેલી પહેલાની, હું શૈલેષ છું, હું કરું છું, તે કાઢ્યું. પણ બીજું બધું તો રહ્યું ને જે અંદર મારી પહેલાની માન્યતાઓ રહી, પહેલાના અભિપ્રાયો રહ્યા, ગાંઠો રહી, ભૂલો રહી, હજી પણ જૂનો પ્રકૃતિ આગળ આવી જાય, જૂનું અધ્યાસ આગળ આવી જાય. તો કે એ બધાને હવે જેમ જેમ ચોખ્ખું થતું જશે તેમ તેમ મને આ જ્ઞાન અનુભવ આવતું જશે કે હું શુદ્ધાત્માને સંજોગ બે સિવાય ત્રીજું કંઈ નથી. પણ અત્યારે તે આવતું નથી મને સમજમાં કે અનુભવમાં. કેમ? તો કે હજી આ વચ્ચેનો બધું શુદ્ધિકરણનો ભાગ પ્રોસેસ બાકી છે. ખ્યાલ આવે દીપકભાઈ? છે આટલું જ કે શુદ્ધાત્માને સંજોગો, પણ એવું રહેવા દે નહીં. મહાત્માઓને પણ ના રહેવા દે. કેમ? તો કે તે વખતે મહાત્માઓને પણ અંદર જૂના અધ્યાસ બધા ઊભા થઈ જાય. જો એટલું જ રહેતું હોત તો શાંતિથી વિતરાગ રહેવાત. શું રહેવાત? પણ હજી ગમતો સંજોગ, ના ગમતો સંજોગ, ફાવતો સંજોગ, ના ફાવતો સંજોગ, બહુ મોટી પરીક્ષા, નાની પરીક્ષા, આમ તેમ બધું કેટલોય અંદર બધા લેપાયમાન ભાવો ઊભા થયા કરે. એ લેપાયમાન ભાવોને ઓળખવા પડે, મારા નથી એમ જાણવા પડે, હું શુદ્ધાત્મા જ છું. એ બધું રહેવું પડે. શું કરવું પડે? હજી તો કેટલાય સંજોગોમાં વ્યવસ્થિત છે એવું પણ એક્સેપ્ટ નથી કરવા દેતું આપણને. દીપકભાઈ અનમ્યુટ કરજો.
સમજાયું? સમજાયું. ઓકે, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હેમાબેન, હવે આપણે શૈલેષાનંદ જી વાક્ય લખ્યું છે દાદાનું બ્રહ્મચર્ય ઉપરનું, જી આત્મામાં નિરંતર રહેવું એ અમારું બ્રહ્મચર્ય છે, દાદા ભગવાન. બરોબર. એટલે હા જી બોલો. હવે આ જે વાક્ય છે એ દાદા જ લખી શકે, કોઈનાથી લખાય એવું નથી. આ વાક્ય કે જે આત્મામાં નિરંતર રહેતા એ બ્રહ્મચર્ય છે, બ્રહ્મા જે ચર્યા કરે, એ શબ્દથી બધું સમજાય છે, પણ અનુભવની કશા સુધી પહોંચવું હોય તો કેવી રીતે આનો પ્રોસેસ કેવો છે સમજાવો ને. પ્રોસેસ મને જેટલો સમજાય બે ભાગનો છે. એક ભાગનો છે રિલેટિવ શુદ્ધિકરણ અને બીજો ભાગ છે કે રિયલની સાતત્યતા. પહેલું આપણે જોઈએ કે દાદાએ કહ્યું કે નિરંતર આત્મામાં રહેવું એટલે શુદ્ધાત્મામાં બ્રહ્મમાં રહેવું અમારું બ્રહ્મચર્ય છે. એનું પ્રમાણ એ છે કે દાદાએ કહ્યું કે એક ક્ષણવાર પણ અમે એમ પટેલની અંદર જ ગયા નથી. બરાબર છે. અને બીજું પ્રમાણ એ આપ્યું કે બધે ફર્યા પણ અમારું ચિત્ત એક એટલે કે એમ પટેલનું ચિત્ત એક ક્ષણવાર પણ કશે ચોંટ્યું નથી, લપટાયું નથી. ચોંટ્યું એટલે સ્ટક નથી થઈ ગયું. બરાબર. એક ક્ષીણ મોહની દશા છે. કારણ કે ક્યારે શુદ્ધાત્મામાં રહી શકે? શુદ્ધાત્મા એ શબ્દ નથી, બધો પુરુષાર્થ છે, પણ કયો ભાગ વચ્ચે છે? તો કે અશુદ્ધ ચિત્તનો ભાગ વચ્ચે છે. શું છે? અશુદ્ધ ચિત્ત. એને ચારિત્ર મોહ કહો કે અશુદ્ધ ચિત્ત કહો, જે પણ શબ્દ વાપરો. કારણ કે જ્યાં ચારિત્ર મોહનો ઉદય આવે એ ઉભો થાય. ધીમે કહેજો ને, મારે લખવું છે એટલે. જરૂર જરૂર જરૂર. ક્ષીણ મોહ જગ્યા છે ને અશુદ્ધ ચિત્ત ભાગ એ વચ્ચે ચારિત્ર મોહ છે. હા, એટલે અશુદ્ધ આ શુદ્ધાત્મામાં નિરંતર રહેવા કોણ નથી દેતું? અથવા તો દાદા ભગવાન રહી શકતા હતા ને આપણે કેમ ખસી જવાય છે? તો કે આ પ્રકૃતિના ભાગમાં જે અશુદ્ધ ચિત્ત રહેલું છે. બરાબર છે. રેકોર્ડિંગ હોય એટલે તમે ફરી પણ એને કરી શકશો. એ અશુદ્ધ ચિત્ત અથવા ચારિત્ર મોહનો ધક્કો જ્યાં ઉભો થશે ત્યાં આપણે શુદ્ધાત્મામાં પ્રતીતિ સ્વરૂપે બરોબર છે, પણ ઉપયોગ સ્વરૂપે નહીં રહી શકીએ. બરાબર. એ માં સાંભળો, પ્રતીતિ રૂપે અને ઉપયોગ સ્વરૂપે. હા, તો કે ચિત્તની હાજરી પોતાના સ્વ સ્વરૂપમાં જ રહેવી એ ઉપયોગ સ્વરૂપની હાજરી કહેવાય છે, એક્ઝેક્ટનેસમાં છે. પ્રતીતિ તો બધાને કૃપાથી છે, પણ હું મારું ચિત્ત તપાસું તો દિવસના અડધા ઉપરાંત ભાગમાં બહાર જ ફરતું હોય. તો દાદા કહેતા હતા કે અમારો ઉપયોગ પર ઉપયોગ રહેતો. હા, એ પછીની વાત છે, પછી કરીએ આપણે. પહેલી આ પૂરી કરીએ આનો પ્રોસેસની વાત જે તમે કરી. તો કે હું શુદ્ધાત્મામાં ક્યાં નથી રહી શકતો આખા દિવસ દરમિયાન, એ હું જ્યારે તપાસું તો મને ખબર પડે કે આ અશુદ્ધ મારું ક્યાં પરમાં એટલે પ્રકૃતિમાં કે ક્યાં બહાર જતું રહે, ક્યાં ચોટ્યું, શું થયું શું નહીં. એટલે કે અશુદ્ધ ચિત્તને જોવા જાણવાનો પ્રયોગમાં મૂકવું, ચારિત્ર મોહને જોવાનો પ્રયોગ મૂકવું, અથવા મારો શુદ્ધ ઉપયોગ શુદ્ધાત્મા સ્વભાવ હું ક્યાં ક્યાં ચૂકી ગયો ઉપયોગે કરીને, ક્યાં મારું ચિત્ત શુદ્ધાત્મામાં સ્ટેડી નથી રહી શક્યું, એટલું જો જોઉં તો એટલો ભાગ શુદ્ધ થતો 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 એ શુદ્ધાત્મામાં રહેવાનો ટાઈમિંગ વધતો જાય. અને તો પછી ધીમે ધીમે આ દાદા ભગવાનની સ્થિતિ આવે કે નિરંતર શુદ્ધાત્મામાં રહેવું એ અમારું બ્રહ્મચર્ય છે. નિશ્ચયની વાત છે, આપણને સમજણમાં મળ્યું છે, પણ ઉપયોગ સ્થિરતા એ કરીને નથી આપણી પાસે. અને દાદા ભગવાને ત્યાં સુધી કહી દીધું કે તમને 5-10% રહે તોય ઘણું છે. આમ તો રમાડે આપણને, બધાને ઉચક્યા, પણ જયારે ખરેખર કહ્યું તો કહ્યું તમને 5-1% રહે તો પણ ઘણું છે. શું છે? હવે બીજો ભાગ કે આ તો હું મારી કચાશ, મને ખબર પડી કે મારું શુદ્ધાત્મામાં ક્યાં નથી રહેવાતું, ક્યાં ચિત્ત બહાર જતું રહે છે, બીજે વપરાઈ જાય. કારણ ચિત્ત બે જગ્યાએ ના હોય. અશુદ્ધ હોય ત્યારે પણ શુદ્ધ એને જોતું હોય તો એ શુદ્ધમાં છે, પણ એ જોવામાં રહી શકે તો બહુ સૂક્ષ્મ ભાગ છે ને બહુ ઝડપી છે, એટલું રહી શકે. આપણા ચિત્તને, હું મારા ચિત્તની હેમાની વાત કરું છું કે જ્યાં ચિત્તને ફાવતું હોય ત્યાં જાય છે,
ના ફાવતું તો જાય છે, ત્યારે ખબર પડે છે કે આ નથી ફાવતું, છતાં જવું પડે છે. એ ચિત્તને ઓળખ્યું કહેવાય. હા, તે વખતે જો આપ જ્ઞાતા દ્રષ્ટા તરીકે જાગ્રત છો તો એ તરત ત્યાં પાછું બી આવી જશે, એનું સમાધાન વિલીન બધું થઈ જશે. પણ ઘણીવાર આપણે તરત જાગ્રત નથી હોતા, વાર લાગે છે. ઘણીવાર તો ઘણો ટાઈમ નીકળી જાય. અચ્છા, બીજી બાજુ પ્રકૃતિના ભાગમાં જે કઈ અશુદ્ધિઓ પડી છે કે જે મારી ઈચ્છા ન હોવા છતાં હું પ્રયત્ન કરું છતાં ખેંચી જાય. હા, અને તે વખતે ચિકાસને કારણે મારાથી છૂટું પડીને શુદ્ધાત્મામાં રહેવા માટેનો પુરુષાર્થ મને જરાક કરવો પડે, હેન્ડલ મારવું પડે, રહે કે ના પણ રહે. દાખલા તરીકે આપણને પ્રકૃતિમાં જે ફાવતી વસ્તુ હોય, ઘણી ગમતી હોય તો ફટાક કરતું ખેંચાઈ જાય. બરાબર છે. મિશ્ર ચેતનનો તો બધાને અનુભવ છે. એ સિવાય પણ આપણે જમવા બેસીએ, ખાવા બેસીએ, ભાવતી આઈટમ આવે તો વિધિ કરીએ ખરા કે આહારી આહાર કરે છે, નિરાહારી માત્ર તેને જાણું છું, પણ પછી રામ તારી માયા, પછી રામ તારી માયા જો હું શુદ્ધાત્મામાં ઉપયોગ એ કરીને હોઉં તો સેકન્ડ પણ ના રહે. સેકન્ડ ને એવું નહીં, સામાન્ય એવી રીતે દરેકને પોતાના સ્થાનો હોય છે એમ કહેવા માંગુ છું. એટલે દરેકે પોતે પોતાનું શોધી કાઢવાનું. કોઈને ગ્રાન્ડસન ગ્રાન્ડ ડોટર વ્યાજનું વ્યાજ બહુ વહેલું હોય, ખોટું નથી, એમાંય ભગવાન છે, પણ એ શુદ્ધાત્મા તરીકે જોઈને શુદ્ધાત્મા થઈને શુદ્ધાત્મા જોઈને ના રહી શકે, સ્લીપ થઈ જાય એકવાર અવસ્થામાં. શું થઈ જાય? એવી રીતે કેટલી બધી અવસ્થાઓ એવી છે કે જેમાં હું બ્રહ્મચર્ય એટલે કે શુદ્ધાત્મામાં નથી રહી શકતો, સ્લીપ થઈ જાઉં છું. એટલે બે પ્રોસેસ બંને છે. પહેલા મારે મારો શુદ્ધાત્મા સ્વભાવ ક્યાં ચૂકી જવાય છે જોવાનો એ નિશ્ચયનો ભાગ છે, અને બીજું પ્રકૃતિમાં શું એવું બધું હજી ધક્કા આવે છે, પડ્યું છે, ગાંઠો પડી છે, દોષો પડ્યા છે, ચિકાસ પડી છે, ચારિત્રમો પડ્યું છે, અશુદ્ધિ પડ્યું છે કે જે મને પેલા સોનાના હરણની જેમ ચિત્તને ખેંચી જાય છે. આ બંને પક્ષે જયારે આપણું પ્રોસેસ ચાલ્યા કરે ત્યારે આ વધતું જાય. એટલે એના માટે નિશ્ચયનું બ્રહ્મચર્ય જરૂરી છે અને વ્યવહારનું બ્રહ્મચર્ય પણ અહીંયા જ કામ આવે છે. કારણ કે જ્યાં સુધી વ્યવહારમાં બ્રહ્મચર્ય નથી ત્યાં સુધી ચિત્ત એમાંથી બહાર નીકળીને શુદ્ધાત્મામાં રહી ના શકે, બહુ જ ચોટી જાય ત્યાં. હવે ચિત્ત તો ઘણી જગ્યાએ છે અશુદ્ધ, પણ એમાં સૌથી મોટું જો કારણ હોય તો વ્યવહારનું અબ્રહ્મચર્ય છે. પછી બીજા બધા કારણો છે, નાના નાના ઘણા છે, પણ મોટા મોટું આ છે. શું છે? એટલે આખું વિજ્ઞાન છે બ્રહ્મચર્યનું, તો બહુ 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 મજાનું વિજ્ઞાન છે અને સમજવા જેવું છે. તો નિશ્ચય બ્રહ્મચર્ય અને વ્યવહાર બ્રહ્મચર્ય બંને પક્ષે પ્રોસેસ છે, બંને પક્ષે પુરુષાર્થ છે. શું છે? બંને પક્ષે છે. હવે જયારે બ્રહ્મચર્યની વાત નીકળી તો ધારા સરખી નિશ્ચયની અને વ્યવહારની બંને ધારા સરખી હોવી જોઈએ, અબેલેન્સ થઈ જાય. નહીં, સરખી એટલે શું? સમાંતરે ચાલ્યા કરવી જોઈએ. એ સમાંતરે ચાલતી જ હોય છે. વ્યવહાર ધારા તો ચાલુ જ હોય, એ બંધ થવાની જ નથી. આપણી જાગૃતિ કમ પડતી હશે. હા, એટલે વ્યવહાર ધારા તમે જુઓ, અંતસ્કરણ ક્યારેય બંધ ના થાય, ચાલ્યા જ કરે. જાગૃતિ ડીમ થઈ જાય છે એટલે નથી ખબર પડતી. એટલે એ વ્યવહાર ધારામાં આપણે પાછું છૂટા પડીને નિશ્ચય ધારા રાખીએ અને વ્યવહાર ધારાને પ્રજ્ઞ પ્રકાશમાં જોઈએ એટલે સહજ થતી જાય, શુદ્ધ થતી જાય, ભૂલોથી મુક્ત થતી જાય. એટલે આપણી જાગૃતિમાં જે પ્રજ્ઞા શક્તિ ખોલી છે, પ્રજ્ઞા શક્તિના પ્રકાશમાં હજુ ખામી છે, જોતા નથી આવડતું. પ્રકાશમાં ખામી નથી, આપણી નિષ્ઠામાં ખામી છે. પ્રકાશ તો બરાબર છે, પણ આપણી કચાશને લીધે પ્રકાશમાં પૂરેપૂરું દેખાતું નથી. હા ના, એટલે આપણે નિષ્ઠા, જાગૃતિ અને પુરુષાર્થ 3 શબ્દ છે. નિષ્ઠા હશે તો જાગૃતિ આપણને હેલ્પ કરશે, નહીં તો જાગૃતિ તો ચેતવીને પછી બિચારી ભૂલ શું કરે બીજું. તમારે આપણે એને ધ્યાન જ ના આપીએ તો જાગૃતિ તો ચેતવીને જતી રહે. નિષ્ઠા હશે તો જાગૃતિ આપણને હેલ્પ કરશે પુરુષાર્થમાં. અને ચોથી છે વિજ્ઞાન દ્રષ્ટિ. જેટલી વિજ્ઞાન દ્રષ્ટિ પણ જોડે જોડે કામ કરે છે એટલું આપણને આ પુરુષાર્થ સહેલો થઈ જાય છે, યથાર્થ એટલે કે એક્ઝેક્ટ થાય છે. હવે બ્રહ્મચર્યના વિજ્ઞાનની થોડીક વાત કરી લઈએ આપણે, ભલે ટાઈમ કેટલો છે મને ખબર નથી, પણ શોર્ટમાં કઈ કરીએ તો કે છે કે મૂળ તો નિશ્ચય ને બ્રહ્મચર્ય કીધું, પણ આ વ્યવહાર બ્રહ્મચર્ય એટલું મોટું જરૂરી પગથિયું છે. એટલે 2 રીતે દાદા ભગવાને વાત કરી કે જ્યાં સુધી વિષયમાંથી સુખ લે છે ત્યાં સુધી આત્માના સુખનો અનુભવ નહીં થાય. દુઃખનો અનુભવ બધાને છે કૃપાથી, પણ એના આનંદનો જે સહજ આનંદનો અનુભવ એને રહેવો જોઈએ. એ ક્યારે થાય તો કે પેલું ગેરહાજર થાય ત્યારે. હવે વિષય તો આમ તો ભ્રાંતિ કીધું, આમ તો રિલેટિવ કીધું, પણ એનું સાયન્સ એવું છે
કે પરમાણુનું જે વિજ્ઞાન છે અનંત કાળથી આપણી જોડે વળગેલું છે, એટલું બધું સૂક્ષ્મ છે. એટલે સામે નિમિત્ત હોય કે અમસ્તુ પણ ફૂટે. હવે ગ્રંથિ ફૂટે છે, પરમાણુનો સંચાર થાય છે. એટલે દાદા ભગવાને કીધું કે પહેલું તો વિજ્ઞાનથી સમજી લો, આપણે નક્કી થઈ ગયું છે કે આ બાજુ જવામાં સુખ નથી, સુખ મારું ઓછું થાય છે, કારણ કે ચિત્ત એમાં ફસાય. ચાલો હજી સ્થૂળને દૂર રાખીએ, પણ મારા મનમાં ગાંઠ ફૂટી અને હું જો થોડુંક એની જોડે ગયો એટલે મોટું ઝાડ થવા લાગે. શું થવા લાગે? અંદર. હજી અંદરની જ વાત કરું છું, બહારની વાત કરતો નથી. તો કે અંદર મોટું ઝાડ થવા લાગે એટલે ચિત્ત અંદર લપેટાય, અંતસ્કરણ લપેટાય, અને હું તટસ્થ ભાવે જોઉં તો મને ખબર પડે કે આ સુખ આવ્યું નથી પણ ગયું, ઓછું થયું. અંદર લાગે મધલાડ મીઠું, પણ આનંદ જતો રહે છે, મુક્તતા જતી રહે છે. ટેન્શન વધે છે, બોડી લેવલ પર ન્યુરોલોજીકલ ટેન્શન પણ ખેંચાણ થાય છે એક જાતનું. બરાબર છે. એટલે આ બધી પ્રોસેસ જ્યારે સમજાય તો કે શરૂઆત ગ્રંથિ ફૂટવાથી થાય, કારણ કે તો લાયેલા છે આપણે બધા અનંત કાળથી, નિર્ગ્રંથ થયા નથી વિષયની બાબતમાં. એટલે સંજોગ સામો હોય કે અમસ્તી ગ્રંથિ ફૂટી. હવે તે વખતે ગ્રંથિ ફૂટે તે વખતે જો મારી પાસે નિશ્ચય છે, દાદા ભગવાને આપતા પુત્રોને આટલું જ આપેલું કે તમે બધાય માલ ભરીને લાયા છો, પણ તમારું નિશ્ચય હશે, તમારું વચન બળ તમને આડી દિવાલ તરીકે કામ કરશે. એટલે ફૂટશે ખરું, પણ તમને અંદર ભળી જવા નહીં દે, તરત ચેતવશે નોય પાછા. એટલે કે ચિત્ત ખેંચાઈને શુદ્ધાત્મા ભણી આવશે, એની જોડે નહીં જાય. નહીં તો શું થાય કે ગાંઠ અને ચિત્ત એટલા બધા સ્પીડી છે, ઘણી વાર તો ગાંઠ ફૂટે તે પહેલા ચિત્તે ફોટો પાડ્યો હોય ને પછી ગાંઠ ફૂટે, આઈધર વે. તો કે ચિત્ત એટલું બધું ફાસ્ટ કામ કરે છે, ફોટો પાડી જ લે. હવે ફોટો પાડીને ચોંટી ગયું ત્યાં, તો કે એ પાછું ધોવું પડશે. તો ઘણી વાર તો એટલું બધું ફોર્સ હોય ને કે તમે નજર હસેડી જગ્યા પરથી ખસી જજો, પછી ફોર્સ ઓછો થાય ત્યારે એને ધોજો. શું કરજો? નહીં તો તે તમને તાણી જશે. એટલે ઘણા લોકો કહે છે કે પ્રતિક્રમણ કરતા કરતા અતિક્રમણ થઈ જાય, સ્લીપ થઈ જવાય છે, એમાં વહી જાય પાછું. એટલે એકવાર ખ્યાલ આવ્યો કે આ પરમાણુનું ફૂટવું, ચિત્તનું ચોંટવું. ત્રીજી વાત, અંદર એટલી બધી મશીનરી છે આપણને ફસાવે કે એમાં શું વાંધો, હવે જોઈ લીધું તો વાત પૂરી થઈ જશે, પાછું નહીં આવે. તો કે ના, આ વસ્તુ એવી નથી. પાણી પીને તરસ છીપી 4-6 કલાક ન લાગી એવું નથી. આ તો આગમાં પેટ્રોલ નાખ્યા બરોબર છે, ફરી વધારે ભભૂકે. મન બી ઘણી વાર એવું કે કઈ નહીં, એક જોઈ લીધું એમાં મેં ક્યાં બીજું કઈ કર્યું છે. તો દાદા કે ના, મન વધારે પોલું થતું જાય, પછી વધારે ડિઝાઇનો બતાડે, એમાં જ જાય, એટલે લપટું પડે. એટલે અંદર છેતરનારી મશીનરી પાછી બહુ બધી છે આપણી અંદર, કે આ તો વાંધો નહીં, આ તો ચાલે, હવે આ તો નોર્મલ છે ને, મેં ક્યાં કશું કરવાનું છે ને, તેમાં કઈ બધું જાતના છે અંદર. હવે આ બધાનો સરવાળો શું થાય છે કે પૂદગલ ભણી ખેંચે છે, અને એટલું ઝડપથી ખેંચે છે. તે વખતે શુદ્ધાત્મામાં તો ચિત્ત રહેવાનો તો સવાલ જ આવતો નથી. એવો કોઈ સુરવીર પાક્યો હોય કે હામું નજર ચોંટીને શુદ્ધાત્મા જોઈ શકે? ના, ખસેડીને જોવું પડે છે અત્યારે તો. શું છે? કારણ કે ચિત્ત બે જગ્યાએ પેલું અશુદ્ધ એટલું બધું ચોટી પડે, શુદ્ધાત્મા શુદ્ધ ઉપયોગ રહેવા દેવું બને નહીં જલ્દી. એટલે પહેલું શુદ્ધ ઉપયોગ મૂકવો પડે. શું કરવું પડે? એટલે દાદા કે છે કેમેરામાં શુદ્ધ ઉપયોગ નહીં નાખેલો હોય તો પૂતગલનો ફોટો પાડ્યા વગર નહીં રહે છે. એટલે આખી મશીનરી એટલી બધી સૂક્ષ્મ કામ કરે છે. એટલે દાદાએ છેલ્લે ત્યાં સુધી કહી દીધું કે આ સ્ત્રી છે જોવું પુરુષનો રોગ છે, આ પુરુષ છે જોયું સ્ત્રીનો રોગ છે. બરાબર. શુદ્ધાત્મા ના જોવાય પણ અવસ્થામાં ચિત્ત ચોંટ્યું રોગ છે આપણો. એટલે તમે જે રોગની વાત કરતા હતા ને, રોગના અનેક પ્રકાર છે. દેહના રોગ તો પછી આવે છે, રોગ મૂળ અંદર ઉત્પન્ન થાય છે. પહેલા શું થાય છે? હા, એ તો આપણે નટુકાકાની ચોપડીમાં છે ને કે પરમાણુ અંદર જ પડેલા છે, પરમાણુ હોય તો સામેનો સંજોગ તમને બાજે. એટલે એ બધું. હા, એટલે ટૂંકમાં દાદા જે રોગની વાત કરે છે તો સૂક્ષ્મ દ્રષ્ટિના રોગની પહેલી વાત કરે છે, પછી બહાર તો બધા સ્થૂળમાં આવ્યા કરે તો બહુ જાડા પરિણામ છે. દ્રષ્ટિમાં જે રોગ છે, હવે મહાત્મા થઈ ગયા તો કે શુદ્ધાત્મા થયા, પણ હજી મારી ડિસ્ચાર્જ દ્રષ્ટિ ચોખ્ખી નથી થઈ. બરાબર. હજી મારા ડિસ્ચાર્જ દ્રષ્ટિમાં ખૂબ પુરુષાર્થ ખપે છે. અચ્છા, આગળ ચાલીએ તો કે છે કે મારી બિલકુલ ઈચ્છા નથી, મેં બહુ જાગૃતિ મૂકી છે. તો કે પરમાણુનું ખેંચાણ છે, તો કે પરમાણુનું સાયન્સ સમજવું પડશે કે એ પરમાણુ મારા સપોર્ટ વગર આગળ નહીં વધી શકે. જેવા ફૂટવા લાગે હું મારી જાતને ખેંચી લઉં પાછો,
મોઢું ફેરવી લઉં કે હું તો દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું, દાદા ભગવાન તમારા જેવું બ્રહ્મચર્ય મને આપો, હું તો આ છું અનંત. તો તમે ગેસ ઉપર તપેલું મૂક્યું છે ને ઉભરાવા લાગે એટલે તમે શું કરો છો? બહુ મોટા વેદ ભણો છો? ના, નીચેથી એનો ના ઉતારવા, હા, એટલો બી ટાઈમ નથી. તમે પેલી ફ્લેમ ઓલવી નાખો છો. શું કરો છો? એટલે હું એને સપોર્ટ એની બાજુ ના જાઉં. હું શુદ્ધાત્મા છું, આમ મોઢું ફેરવીને આ બાજુ આવી ગયો, શક્તિ માંગવા માંડ્યો, દાદાને યાદ કર્યા, શુદ્ધાત્માને યાદ, કઈ પણ કર્યું એટલે મેં પેલાની ફ્લેમ ઓલવી નાખી. શું કર્યું? એટલે ફોર્સ ઓલવાઈ જાય. શું થઈ જાય? ફોર્સ ઓછો થઈ જાય. એટલે માલ બધાય લાયા છે, માલ ફૂટશે, પણ માલની સાથે જવું કે માલથી છૂટા ને છેટા રહેવું, આ બધું પુરુષાર્થ કરવો, ત્યાં આગળ દાદાની કૃપા કામ કરે છે. એટલે જેનો નિશ્ચય બળ છે એને દાદાની કૃપા બળ આ રીતે કામ કરે છે. નિશ્ચય કરે છે કે મારે આ ગાંઠને છેદી નાખવી છે, હવે એના પ્રમાણે હું એનો ગુલામ નહીં, પણ એને હું થી જુદો અને એને છેદી નાખું. ત્યાર પછી આ બધા સાયન્સના સ્ટેપ્સ ખુલ્લા થવા લાગે છે. પછી મને એવું સમજાયું કે આખું બધી જાતનું વિજ્ઞાન વાપર્યા વગર આમાંથી મુક્ત થવાતું નથી. અંદરની વાત કરું છું, બહાર તો પછીની વાત છે, અંદરની વાત કરું છું. બધી જાતનું વિજ્ઞાન વાપરવું પડે, ગાંઠનું વાપરવું પડે, મનનું, ચિત્તનું વાપરવું પડે, 3 વિઝન મૂકવું પડે, ચિત્ત ચોટી હોય તો ચિત્તને સ્વનું સુખનો અનુભવ કરાવવો પડે, શક્તિ માંગવી પડે, બધું જ કરવું પડે. ત્યારે આ જે મશીનરી પૂતગલની કામ કરી રહી છે એ ધીમે ધીમે આખી બધી વિખરાતી જાય. અને પછી 3 વેદના પરમાણુની વાત તો હજી આગળ છે કે આ બધામાંથી સ્ટેડી થઈને આગળ આવ્યો છે અને પોતાનો શુદ્ધાત્માનો આનંદ પણ એટલો બધો છે, પણ હજી સ્ત્રી પુરુષની એને અસર પડે, કારણ કે પરમાણુનું વિજ્ઞાન છે. પછી જયારે ઓળંગીને આગળ જતું રહે છે ત્યાર પછી 3 વેદ પણ નથી, પછી એને કોઈ સ્ત્રી પુરુષ કશું કઈ એની દ્રષ્ટિ પછી અસરમાં જ નથી, એને પછી નથી. એ દાદા ભગવાનની દશા એની ઉપર છે. જય સચ્ચિદાનંદ. એટલે શાસ્ત્રમાં પણ લખેલું છે કે ભાઈ કૃષ્ણના વખતમાં એમ કે ગોપીઓ સ્નાન કરતી હતી તો પેલા ઋષિ આયા તો ગોપીઓએ સ્નાન ચાલુ રાખ્યું, પણ બીજા કોઈ આયા તો તરત કપડા પહેરવા માંડ્યા. તો કે આમ કેમ કર્યું? તો કે એમની દ્રષ્ટિમાં સ્ત્રી કે પુરુષ નથી, એ નીકળી ગયું છે. બ્રહ્મચારી છે તો દાદાએ દાખલો આપ્યો તો એમાં કશું, એટલે એમને અસર ના થઈ. તમારી દ્રષ્ટિ ચોખ્ખી નથી થઈ એટલે તરત અસર પડે, અસર થાય, તરત જ અસર થાય. બરાબર છે. આ બધું વિજ્ઞાન છે, આખું બ્રહ્મચર્યનું બહુ મોટું વિજ્ઞાન છે, મજાનું છે, સમજવા જેવું છે. એટલે મેં કહેલું કે વિજ્ઞાનની વાત પછી ક્યારેક કરશું. ચાલો, જય સચ્ચિદાનંદ. અને આપણે જે આજે સત્સંગ કર્યો હતો ને જૈનામાં, તો એ જણાવજો કઈ જગ્યાએથી સાંભળવા મળે. હા, એ છે ને જૈનાની લિંક છે. એ લોકો હવે અમારે ત્યાં તો ઇન્ડિયામાં 375 રૂપિયા લોકો ભરવાનું રાખ્યું છે. તમારે ત્યાં અત્યારે એ લોકો ચાર્જ વધારી દીધેલો છે, $25 ચાર્જ કર્યો છે. મારું તો હું તમને રેકોર્ડિંગની લિંક મોકલી આપીશ આપણી તો. પણ મારું કહેવાનો આશય શું હતો કે મને ગમ્યું કે ઓલ ઓવર ધ વર્લ્ડ લોકો કઈ સિસ્ટમથી કેવો સુંદર પ્રયત્ન કરે છે અને કેવું સુંદર આયોજન હોય છે. એ આપણા કલ્યાણ યજ્ઞને શીખવા જાણવા બળ આપનાર છે. ઓલ ઓવર ધ વર્લ્ડ એ લોકો નિષ્પક્ષપાતી ભાવે બધા સ્પીકરોને ભેગા કર્યા છે. સ્વામિનારાયણ વાળા પણ છે, બ્રહ્માકુમારી વાળા પણ છે, દલાઈ લામાએ બોલ્યા, જ્ઞાન મહંત સ્વામી બોલ્યા, જ્ઞાન વત્સલ સ્વામી બોલ્યા, BK શિવાનીને બોલાયા, બધાને ભેગા કરે. એટલે પહેલામાં પેલું તો જૈનોએ નિષ્પક્ષપાતી ભાવે આખા વર્લ્ડમાંથી જે બધા દાદા કહે છે ને, જે કંઈ પણ અજવાળું ફેલાઈ રહ્યા છે એ બધાની પર અમારો પૂજ્ય ભાવ છે. શું કહેતા હતા દાદા? કિંચિત પણ જ્ઞાની પ્રત્યે અમારો આરાધક ભાવ છે, સર્વ અજ્ઞાનીઓ પ્રત્યે અમારો અવિરાધક ભાવ છે. એટલે પહેલામાં પેલું તો વિઝન બહુ સુંદર ગમ્યું. 70-80 જેટલા સ્પીકરો છે. આપણે ભલે સ્પીકરમાં એટલું બધું, પણ શું સુંદર થાય. અને પછી જે ટેકનોલોજીકલી જે પરફેક્ટ બહુ સુંદર વ્યવસ્થાથી બધું કર્યું છે તે શીખવા મળે એવું છે આપણને. એટલે હું તો બીજાનું બી સાંભળ્યું, મેં બધા ઘણા લોકોનું સાંભળતો હોઉં છું, જોતો હોઉં છું. આપણે દાદા કહે છે ને, બધામાંથી કંઈક શીખવા મળે, બધામાંથી કંઈક જાણવા મળે. અને આપણો તો આનંદ એટલો છે કે દાદા ભગવાન હવે બધે જઈ રહ્યા છે બહાર. બરાબર છે. અને 22 એ લોકોને ત્યાં 22-23 કન્ટ્રીમાંથી ઓનલાઈન રજીસ્ટ્રેશનો છે. બધા ડિજિટલનો એક ફાયદો એ થયો કે વર્લ્ડમાં ગમે ત્યાં જાય, કોઈ ઇનિબિશન જ નહીં ને. એટલે 22-23 કન્ટ્રીમાંથી લોકો જોડાય છે. અને પાછળથી બી ઘણા જોશે. એટલે આમ જુઓ તો એક દાદાને પ્રાર્થના આપણી કે કલ્યાણ યજ્ઞમાં દાદા હવે તમે
પાખો લઈને પહોંચો બધે. શું કરો? બરાબર છે. દીપકભાઈ દેસાઈને પણ એ લોકો આપેલું છે. તો આનંદ એ વાતનો કે દાદાને સ્વીકાર્યા છે એમ કરે, એટલે દાદાને સાંભળવાનું સ્વીકાર્યું છે. દાદાને સ્વીકાર્યા એમને જેટલું પહોંચે જે પણ દાદાને સાંભળવાનું સ્વીકાર્યું એ બહુ મોટી વાત છે. ઓપનનેસ આવી આટલી આવા ઇન્ટરનેશનલ મેજર પ્લેટફોર્મ પર. અને આ જૈના છે તે અમેરિકા અને કેનેડાના બધા જ સેન્ટરોનું અમ્બ્રેલા ઓર્ગેનાઇઝેશન, અને હવે એ લોકોને સૂચન છે ને કદાચ કરે ખરા કે વૈશ્વિક સંગઠન થાય એમ કરીને. એટલે આ અપેક્ષાથી મેં તો ખાલી મને આનંદ આપે આ વસ્તુ, એટલે મોકલીશ લિંક તમને. પણ બાકી તો આમ છે. જય સચ્ચિદાનંદ. ડોક્ટર સુરેશજી. જય સચ્ચિદાનંદ. મારા મનમાં એક પ્રશ્ન આવ્યો હતો કે ડખો ઢકલ કરું તો એ જ્ઞાતા દ્રષ્ટા 24 કલાક રહેવાનું, અને ડખો ઢકલ જે મન બુદ્ધિ ચિત્ત અહંકારમાં આવે છે એ મારું તો ડિસ્ચાર્જ છે સાહેબ. એકલો ડિસ્ચાર્જ જોવા કરું કે આ ડખો ઢકલ પણ આમાં કરતા રહું બુદ્ધિના કારણે? એવું છે ખરે સાહેબ કે જ્ઞાતા દ્રષ્ટા રહેવાનું ચૂકી જવાય છે તે ત્યારે ડખો ડખલ થાય છે. અથવા તો કોનાથી હે આ ચૂકી જવાય કોનાથી સાહેબ? આપણાથી, પોતાનાથી, બીજા કોનાથી વળી? નહીં તો એ ચૂકી જવાય પણ એ મારો એ છે ને સાહેબ. અરે જાઓ ભાઈ, ખરે સાહેબ આવું આખું જ્ઞાન તમે એ ના કરી નાખો પ્લીઝ. આપણે એટલે આપણે હું શુદ્ધાત્મા છું જે પામ્યા, જે ખરેના મન વચન કાયથી જુદા અને સ્વતંત્ર થયા, જેને પુરુષાર્થની દોરી હાથમાં આવી, તે ડિસ્ચાર્જ તમે કહો છો ને? નહીં ડિસ્ચાર્જ અત્યારે તો મારે તો હું તો એક જ મારા 3 વર્ડ મારા દિમાગમાં બેસી ગયા છે. એક તો રિયલ, રિલેટિવ અને કુદરતી રચના. હા, પણ રિયલ છે ને એ રિયલ ચૂકી જાય છે રિયલમાં રહેવાનું. જેને રિયલ બનાવ્યો દાદાએ, રિયલનું ભાન કરાયું, રિયલમાં બેસાડ્યો, એ ખુરશી પર બેસી નથી રહેતો, ઘડી ઘડી ઉઠી જાય છે. આટલી સરસ ખુરશી આપ્યા છતાં ઉઠી જાય છે. એ મારો એ ડિસ્ચાર્જ છે ને સાહેબ? ના ભાઈ, જાઓ दीपक आनंद जी साहब, हाथ जोड़ता हूँ. ये तो अभी उठी जाने को डिस्चार्ज बोलेंगे तो मुझे तो कोई आगे सत्संग करने की कोई समझ ही नहीं आ रही अभी तो. મેં જોયું સાહેબ, આમાં કેવું છે કે આપણે ને એ ખબર તો પડી જાય આપણે કે ભાઈ આવું બોલવાનું નથી, તો આમાં પ્રતિક્રમણ થઈ જાય. એ વાત જો ખરે સાહેબ શુદ્ધાત બોલવાનું નથી એ ખબર પડે છે, જુદું છે. બોલાઈ જાય છે, જુદું છે. હું વાત કરું છું કે હું શુદ્ધાત્મા છું, એમાં બેસ્યા કે ઉઠી ગયા? તો તમે હું શુદ્ધાત્મા છું માં રહ્યો છો, બેસેલા છો, ત્યાં સ્થિર છો, જ્ઞાતા દ્રષ્ટા છો, તો ડખો ડખલ નહીં કરો. જ્યારે ચૂકી જશો ત્યારે ડખો ડખલ કર્યા વગર નહીં રહો. ત્યારે પહેલી ડખો ડખલ કોણ કરે છે? આપણે આપણી જગ્યા છોડી અને પ્રકૃતિમાં હાથ નાખીએ છીએ, પહેલી ડખો ડખલ છે. અને પછી પ્રકૃતિ બહાર કરે તે તો સેકન્ડરી ડખો ડખલ છે. આપણે ચૂકી ગયા પોતાનું શુદ્ધાત્મા સ્વભાવ અને ખરેને આમ તેમ કરવા લાગ્યા, ખરે થઈ ગયા, એ પહેલી ડખો ડખલ, એમાં હાથ નાખ્યો. એ પણ એ જ્ઞાતા દ્રષ્ટા ચૂકી જવાય છે તે આપણો પુરુષાર્થ કાચો પડી ગયો સાહેબ. એને ડિસ્ચાર્જ જોડે નહીં પ્લીઝ જોડશો. विनती करता हूं, उसको डिस्चार्ज से कोई संबंध नहीं है. अरे मैं तो ये बोलता हूं कि डिस्चार्ज जितना ज्यादा, जितना कठिन, उतना आप चाहो तो ज्यादा शुद्धात्मा पद में रह सकते हो, तभी ज्यादा रहोगे, नक्की किया है तो. अच्छा, हाँ, बाहर कुछ तूफान ज्यादा होता है तब आप घर को ज्यादा संभालते हो कि नॉर्मली संभालते हो घर को ज्यादा? नहीं ये एक शब्द आवे છે કે સાયન્ટિફિકલી. અરે આ સાયન્ટિફિકલી મને થોડો એ સમજ પડતી નથી. આ શું સાયન્ટિફિકલી છે બધું? रिलेटिव हैपनिंग्स का जो भाग है, वो रिलेटिव हैपनिंग्स में जो संयोग इकट्ठे होते हैं और बिखरते हैं, वो साइंटिफिक सर्कमस्टेंशियल एविडेंस है. वो एक भाग हुआ डिस्चार्ज वाला.
उसमें शुद्धात्मा में रहने का मेरा उसमें कोई बीच में नहीं आता है। वो तो हैपनिंग का पार्ट अलग है, मैं शुद्धात्मा हूँ वो अलग है। दूसरा चीज साइंटिफिकली का दूसरा मतलब ये है कि यदि मैं शुद्धात्मा में रहता हूं तो मेरा खुद का विज्ञान मुझे शुद्धात्मा का अनुभव में आएगा। यदि मैं तन्मय हूंगा तो तन्मयता का विज्ञान अनुभव में आएगा। यदि मैं नहीं हूंगा तो मेरा शुद्धात्मा का अपना विज्ञान और पुद्गल का प्रकृति का उसका विज्ञान सब मुझे समझ में आएगा। स्व पर का विज्ञान स्व पर प्रकाशक हो जाएगा। क्या हो जाएगा? तो साइंस शब्द तो हर जगह है, मगर अपेक्षा से समझिए। मगर मैं तन्मय हो जाता हूँ, शुद्धात्मा में नहीं रहता हूँ, उसको प्लीज किसी कर्म से, किसी डिस्चार्ज से, किसी मेरा ये इससे मत जोड़िए प्लीज। न रहा जाए वो बात अलग है, मगर ऐसा बोलना वो तो दादा के विज्ञान का छेद उड़ा देना है, उड़ा देने के बरोबर है। क्या है? पुरुषार्थ सोच समझ करके होने का। अभी जगत त्रिमंत्र बोल देती, पता नहीं जो हो गया है। अच्छा अच्छा। क्या सोचने का? सोचने वाला तो नहीं है यार, क्यों सोचने की बात बीच में लाते हो? मन तो फिजिकल है, मैं तो शुद्धात्मा हूं यार। सोच से बहुत ऊपर वाला भिन्न ऐसा मैं शुद्धात्मा हूं। और जो समझता है वो तन्मय क्यों होने की बात करेगा? वो जवाब हो जाते हैं, वो 50 की बात अलग है। समझ करके कोई तन्मय होता है क्या? समझ उसका नाम की तुरंत भिन्न हो जाए और तन्मय न होने के पुरुषार्थ करे। नहीं, अभी एक जो शब्द आपने यूज किया, शुद्ध उपयोग। हाँ, शुद्ध उपयोग किसके हिसाब से होता है साहब? शुद्ध में रहने के हिसाब से। शुद्ध में रहे और शुद्ध को देखें सामने। शुद्ध डिसाइड कौन करेगा सर? ओ भगवान। डॉक्टर साहब की नहीं, शुद्ध डिसाइड कौन करता है? बुद्धि करती है। डिसाइड करवा के तो दिया है दादा भगवान ने आपको कि ये शुद्ध है और ये नहीं है, ये रियल है और ये रिलेटिव है। आप ही तो बोलते हैं कि रियल और रिलेटिव दो आ गया तो बाकी कुछ नहीं रहा। तो रियल को क्या शुद्ध बोलेंगे आप कि नहीं बोलेंगे? तो डिसाइड है कि नहीं है आपके अंदर? नहीं, डिसाइड है। वो रिलेटिव भी क्या है कि अभी वो अशुद्ध है कि शुद्ध है, हमको क्या करना है रिलेटिव से? रिलेटिव को जलाने का है। हमको करना है कि नहीं करना है? रिलेटिव ऐसा बोलता है कि तुमने हमको बुलाया था, इसलिए जहां तक तुम हमको गिफ्ट विफ्ट दे के अच्छे ढंग से विदा नहीं करोगे शुद्ध करके, वहां तक आप मानो कि न मानो हम आपको लिपटे रहेंगे और आपको परम सुख आनंद सुख का अनुभव नहीं करने देंगे। आपके यहाँ शादी में गेस्ट आते हैं, जहां तक आप उनको फॉर्मली विदा नहीं करते हो गिफ्ट वगैरह देके, वहां तक क्या छुटकारा होता है आपका? आप जाके अपनी रूम में सो सकते हो क्या कि गेस्ट के साथ रहना पड़ता है? ओके, चलो जय सच्चिदानंद सर। सूर्य जी थोड़ा अंतर क्या बोलेंगे अवलोकन करिए। फिर हम दोबारा मिलेंगे जरूर से। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। शैलेश आनंद जी आप त्रिमंत्र बुलाए, सूर्य जी फॉलो करिएगा। जय सच्चिदानंद। नमो वितरागाय, नमो वितरागाय, नमो अरिहंताणम, नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो आयरियाणम, नमो वत्सायाणम, नमो वज्रायाणम, नमो लोये सवसाहुणम, नमो लोये सव्वसाहुणम, ऐसो पंचन मुक्कारो, ऐसो पंचन मुक्कारो, सव्व पावपनासनो, सव्व पावपणासनो, मंगलानं च सौवेसिम, मंगलाणं च सौवेसिम, पडमं हवै मंगलम, पडभं हवै मंगलम। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। आगे का प्रोग्राम 3 बजे हिंदी सत्संग, 4:30 बजे कविराश्री के पद और आरती, 6:30 बजे यूथ फोरम, 7:45 बजे जूनियर फोरम, रात को 9 बजे वर्ल्ड वाइड सत्संग और एक और अनुभव सुनने के लिए पधारिएगा जरूर।